એટલે આ 14મા શ્લોકમાં બતાવ્યું હેતુરાદિ ફલમ યેષામ આદિર હેતુ ફલસ્ય છે હેતો ફલસ્ય ચાનાદિ કથમ તૈરુપવર્ણ્યતે. જે લોકો એમ કહેતા હોય કે ભાઈ હેતુમાંથી ફળ જન્મ્યું અને ફળમાંથી પાછું હેતુ જન્મ્યું, તો આ હેતુ જન્મ્યું માટે કેવું બન્યું? આદિ વાળું બન્યું. આદિ એટલે જેનો જન્મ થયો. આ ફળ પણ જન્મ્યું એ પણ કેવું બન્યું? આદિમાન. એમાંથી આ હેતુ જન્મ્યો એ પણ શું બન્યો? આદિમાન. એમાંથી પેલું ફળ જન્મ્યું એ પણ શું બન્યું? આદિમાન. આમ પ્રત્યેક હેતુનું ફળ કેવા છે? આદિમાન છે. આ દરેક હેતુનું ફળ જો આદિમાન હોય, જન્મ, એ લોકો એમ કહે છે કે હેતુનું ફળ અનાદિ છે. એ કેમ શક્ય બને? કે બધું આદિ જ વસ્તુ છે. અંતેથી આદિમાન વસ્તુનો ભેગ તો અનાદિ ના બને. આ કેવું બને? આ જગત પેલું આદિમાન જ હોવું જોઈએ. તો આદિમાન હોય તો તકલીફ થઈ જાય. કારણ કે શેમાંથી જન્મ્યું? આદિવાળા જન્મમાંથી. એ શેમાંથી જન્મ્યું? બે જન્મમાંથી. એમ કરી અનવસ્થા દોષ થાય. એટલે અનવસ્થા દોષને ટાળવા માટે શું કહે? જગત અનાદિ છે. જગતનું કારણ હેતુનું ફળ છે. તો બે અનાદિ હોવા જોઈએ. પણ અહીંયા તો દ્રષ્ટામાં જણાય છે કે દરેક હેતુનો પણ જન્મ થાય છે. શરીરનો જન્મ થયો અને કર્મનો જન્મ થયો, એટલે બીજા શરીરનો જન્મ થયો, કર્મનો પણ જન્મ થયો. આમ પ્રત્યેક હેતુ અને પ્રત્યેક ફળ કહેવાય છે આદિમાન છે. અને તો પછી તમે હેતુ ફળને અનાદિ કેવી રીતે કહી શકો? બરોબર છે? આ સ્પષ્ટ થઈ ગયું? અચ્છા, એ તો કે ના ના તો પણ અમે તો કહીએ છીએ કે અનાદિ છે જ. એટલે કહે છે કે આ તમે એમ કહેતા હો. હવે જો ફરી આટલું જો લખાઈ ગયું હોય તો ફરી વાર પાછું તો આ પરંપરા આ પ્રકારની બની. હેતુ એમાંથી જન્મ્યું ફલ, એમાંથી જન્મ્યું હેતુ, એમાંથી જન્મ્યું ફલ. આવું ચાલ્યા કરે છે. એટલે 15મા શ્લોકમાં પૂછ્યું કે હેતુરાદિ ફલમ યેષામ. જે લોકો માને છે કે હેતુ ફળનું કારણ છે, આદર હેતુ ફલસ્ય છે અને ફળ હેતુનું કારણ છે, આવું જે લોકો માને છે એ લોકોનું કેવું કહે છે કે હેતુમાંથી ફળ જન્મ્યું અને ફળમાંથી હેતુ જન્મ્યું. એટલે શું થયું? આ હેતુ ધારો કે આપણે શું કે પિતા છે એમ કહી શકાય. એમાંથી આ ફળ રૂપે શું જન્મ્યું? પુત્ર. એમાંથી પછી આ બધા હેતુ કોણ છે? પિતા. એટલે એમના કહેવાનું કેવું થયું? આ પિતામાંથી પુત્ર છે ને પુત્રમાંથી કોણ જન્મ્યો? પિતા. તમે એમ કહેતા જો કે હેતુમાંથી ફળ જન્મ્યું અને ફળમાંથી હેતુ અને એમાંથી બાજુ હોય ફળ, એનો અર્થ એટલે કહ્યું તથા જન્મ હોય તેષામ પુત્રા જન્મ પિતુર યથા. જેમ પુત્રમાંથી પિતાનો જન્મ થાય એ પ્રકારની તમે આ વાત કરી રહ્યા છો. ટૂંકમાં અસંગત વાત છે. બરોબર છે? કોઈ દિવસ પુત્રમાંથી પિતાનો જન્મ થાય? ન થાય. એના માટે અસંગત વાત છે. છતાં એ લોકો છે કે નહીં નહીં અમે તો કહીએ છીએ કે આ જગત છે તો ખરું ને, અને આપણો અનુભવ તો છે ને કે બી આ ધર્મમાંથી શરીર જન્મ્યું, શરીરમાંથી જગ ધર્મ, અનુભવ તો છે જ ને. અને માટે તમારે સ્વીકારવું જ પડે કે આ હેતુ ફળ છે. ટૂંકમાં તમારે એ કહે છે કે તમે કાર્ય કારણ ભાવ સિદ્ધ નહીં કરી શકો. કારણ ભાવ સિદ્ધ આ કારણ છે અને આ કાર્ય છે અને આ બાજુ કારણ છે અને આ કાર્ય છે એવું તમે કહેશો તો પિતામાંથી પુત્ર અને પુત્રમાંથી પિતા જન્મે એવું તમારે કહેવું પડશે. એમ કરીને હેતુ ફળ વચ્ચે કાર્ય કારણ ભાવ સિદ્ધ થતો નથી. અને છતાં કઈ ના પણ સિદ્ધ અમે તો જાણીએ જ છે કે કારણ કાર્ય. 16મા શ્લોકમાં છે સંભવે હેતુ ફલયો એષિતવ્ય ક્રમસ્ત્વયા યુગવત સંભવે અસ્માત અસંબંધો વિષાણવત. તમે એમ કહેતા હો કે આ રીતે હેતુ અને ફળ વચ્ચે કારણ કાર્ય સંબંધ છે, તો તમારે એ કહેવું પડે કે ભાઈ કયું પહેલું અને કયું પછી. સામાન્ય નિયમ શું છે? કારણ હંમેશા પહેલું હોય. બરોબર છે ને? પિતા પહેલા હોય અને પુત્ર પછી હોય.
કારણ હંમેશા પહેલું. આ નિયમ છે અને કાર્ય પછી હોય. આ પણ નિયમ છે. નિયત પૂર્વ ભાવે કારણમ. ટૂંકમાં ફળ પહેલા, કાર્ય પહેલા કારણ હોવું જ જોઈએ. ઘડો જન્મે પહેલા માટી હોવી જ જોઈએ. નહીં તો ઘડો કેવી રીતે જન્મે? અંતેથી તમે માટી અને ઘડા વચ્ચે આપણે ક્યારે કાર્યકારણ ભાવ સિદ્ધ કરીએ? જ્યારે સિદ્ધ કરીએ પહેલા માટી હતી, ઘડો નહોતો ત્યારે પણ માટી હતી, એવું સિદ્ધ કરીએ તો જ માટી કારણ બને અને તો જ ઘડો કાર્ય બને. તો તેવી રીતે આ હેતુ ફળ વચ્ચે તમારે કારણ કાર્ય સંબંધ સિદ્ધ કરવો હોય તો તમે નક્કી કરો. આપણે બે જણ ઊભા હોય, કોણ પિતા છે અને કોણ પુત્ર, દર સરખા દે. ઘણી વાર છે ને કે પિતા પણ બરોબર અને પુત્ર સરખા જ દેખાતો, ઊંચો બરાબર થઈ ગયો હોય તો. એટલે કોણ પિતા છે અને કોણ પુત્ર છે ના ખબર એટલે ભાઈ પહેલા કોણ હતું? તો કે આ મારા પિતા હોવા જોઈએ. પછી કોણ આવ્યું? તો કે આ મારે પુત્ર હોવો જોઈએ. તો કારણ હંમેશા પહેલા હોવું જોઈએ અને કાર્ય પછી હોવાનું. તો તેવી રીતે આ હેતુ ફળ વચ્ચે તમે કાર્યકારણ સંબંધ છે તો આગળ રાખતા છો તો તમારે અમને કહેવું પડશે કે હું પહેલું કહ્યું અને પછી કહ્યું. બરોબર છે કે નહીં? ત્યાં તો આ પહેલું હોય તો એને કારણ કહેવાય, ક્યાં પહેલું હોય તો એને કારણ કહેવાય અને બીજાને કાર્ય કહેવાય. એટલે કહે છે એશિતવ્ય ક્રમસ્ત્વયા, એનો ક્રમ કયું પહેલું અને કયું પછી એ પ્રકારનો ક્રમ તમારે નક્કી કરવો જોઈએ. તો કે એની શું જરૂર છે? ક્રમની શું જરૂર છે? એક પહેલું ને એક પછી હોય એવી શા માટે જરૂર છે? તો કે એક પહેલું ને એક પછી ના હોય તો બંને સાથે હોય. બંને સાથે હોય એનો ક્યારેય કાર્યકારણનો સંબંધ ના હોય. વિષાણવત એ જ કહે છે યુગવત સંભવે યસ્માત અસંબંધો વિષાણવત. જો બંને એક સાથે ઉત્પન્ન થતા હોય તો પેલા શિંગડાની ભાગ સાથે ઉત્પન્ન થાય અને તો પછી બે વચ્ચે કારણ કાર્ય કે આને કારણે પેલું થયું કે પેલાને કારણે થયું ના કહી શકાય. બંને સાથે ઉત્પન્ન થયા અને તેથી કારણ કાર્ય એને જ કહેવાય જેમાં કારણ પહેલા હોય અને કાર્ય પછી હોય. એ જ સમજાવે છે કે તમે એમ કહેવા માંગતા હો, ધારો કે હેતુ કારણ છે અને ફળ કાર્ય છે એમ કહેવા માંગતા હો, બરોબર છે? એટલે કારણ પહેલું અને કાર્ય પછી એ તો નક્કી થઈ ગયું. હવે કેમ કે ચાલો અમે કહીએ છીએ કે હેતુ પહેલા છે, બરોબર, અને આ ફળ પછી છે. આ કારણ છે અને આ કાર્ય છે. પણ એવું કેવું કહેવાય કે હજી આ ઉત્પન્ન થયું નથી. આ હેતુ જે છે એ ક્યારે ઉત્પન્ન થાય? ફળ હોય તો. તેથી આ વસ્તુને કારણ બનવા માટે એને પહેલા ઉત્પન્ન થયું હોવું છે, પણ હજી એનો ચાન્સ લાગ્યો જ નથી. એના માટે જે વસ્તુ ઉત્પન્ન થઈ જ નથી એ કેમ કારણ બની શકે? હેતુમાંથી ફળ, ફળમાંથી હેતુ, હેતુમાંથી ફળ, અને તો પછી તમે એને કારણ નક્કી કેવી રીતે કરીશું? કારણ કે હજી ફળ જન્મ્યું નથી. જો હેતુ કારણ હોય અને ફળ કાર્ય હોય તો ફળ જન્મ્યું નથી, બરોબર? હેતુ છે પણ ફળ જન્મ્યું નથી. જો ફળ જન્મ્યું ના તો હેતુ પણ ના જન્મ્યો, કે હેતુ જન્મવા વાળું ફળ જોઈએ. આ પ્રકારની જયારે પરંપરા હોય, હેતુમાંથી ફળ, ફળમાંથી હેતુ, હેતુમાંથી ફળ, તો આપણે નક્કી જ ના કરી શકીએ કે કયું કારણ છે અને કયું કાર્ય છે. ધારો કે નક્કી કરવા જાય કે ભાઈ હેતુ પહેલા કારણ છે અને આ કાર્ય છે, તો આ પહેલા છે પણ હજી આવ્યું નથી, કારણ છે, કાર્ય જન્મ્યું નથી. પણ ફળ જો જન્મ્યું ના હોય તો હેતુ પણ જન્મી ના શકે, કારણ હેતુ ફળમાંથી જન્મે છે. અને માટે આ હેતુ જન્મ્યો જ નથી. જો જન્મ્યો જ ના હોય તો ફળને કેમ જન્મ આપી શકે? આ સમજ પડે એવું છે? હા, ફરી કહું, ચાલો આપણે એમ માનીએ કે આ હેતુ એટલે ધર્મ અધર્મ, ચાલો, અને શરીર ક્યારે હોય? ધર્મ અધર્મ હોય ત્યારે. તમે એમ કહો કે ધર્મ અધર્મ પહેલા હોય અને પછી શરીર આવ્યું, તો આપણે પૂછવું પડે કે ધર્મ અધર્મ આવ્યા કેવી રીતે? શરીર વગર ધર્મ અધર્મ કેવી રીતે હોઈ શકે? તો કે પહેલા શરીર આવ્યું, ચલો પહેલા શરીર આવ્યું તો પછી ધર્મ અધર્મ આવ્યો, પણ ધર્મ અધર્મ વગર શરીર આવ્યું કેવી રીતે? ના,
આપણે તો બે વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપિત કરવા માંગીએ છીએ કે તમે જરા નક્કી કરીને કહો, તમે કહો છો કે આ બે વચ્ચે કારણ કાર્યનો સંબંધ છે, ત્યારે નક્કી કરીને કહો કે કયું કારણ છે અને કયું કાર્ય છે. કશાકને કારણ કહેવા માટે એ પહેલા હોવું જોઈએ અને બીજાને કાર્ય કહેવા માટે એ પછી હોવું જોઈએ. તો તમે જો ધર્મ અધર્મને કારણ કહેવા માંગતા હો તો એ પહેલા હોવા જોઈએ અને શરીર કાર્ય હોય તો એ પછી હોવું જોઈએ. પણ ધર્મ અધર્મ હોઈ ના શકે શરીર ના હોય ત્યાં સુધી. એટલે જે જન્મ્યું જ નથી એ ધર્મ અધર્મ કેવી રીતે આ શરીરનું કારણ બની શકે? એ વસ્તુ શેમાં ગઈ? આમાં ગઈ 17મા શ્લોકમાં. ફલાદ ઉત્પદ્યમાનસ્સન ન તે હેતુ પ્રસિદ્ધ્યતિ અપ્રસિદ્ધ કથમ હેતુ ફલ ઉત્પાદયિષ્યતિ. તમે એમ કહેતા હો કે હેતુમાંથી ફળ જન્મ્યું, ધર્મ અધર્મથી શરીર જન્મ્યું, આ કારણ છે અને આ કાર્ય છે, આ પહેલા છે આ પછી જેમ તમે કહેવા માંગતા હો તો શું પહેલા કેમ હોઈ શકે? કારણ કે ધર્મ અધર્મ ત્યારે જ જન્મી શકે જ્યારે શરીર હોય. શરીર જન્મ્યું નથી મારે ધર્મ અધર્મ પણ જન્મ્યું નથી. જે જન્મ્યું નથી એવો ધર્મ અધર્મ કેવો શરીરને જન્મ આપી શકે? નહીં તો પછી પેલા સસલા શિંગડામાંથી ધનુષ બાણ બની શકવું જોઈએ, પણ જે વસ્તુનું અસ્તિત્વ જ નથી એ કશાને જન્મ કે? એ રીતે પણ આ ધર્મ અધર્મ અને શરીર વચ્ચે કાર્યકારણ ભાવ સિદ્ધ થતો નથી. ટૂંકમાં કારણ કાર્યભાવ સિદ્ધ જ થતો નથી. નક્કી કરો તમે કે શું કયું કારણ અને કયું કાર્ય. એ જ કહે છે. हेतु फलयो योगपद्ये सति अन्यतरस्यापि न पूर्वक्षणे सत्ता इति असतो शश विषाणयो एव अन्योन्यपेक्षया जन्यजनकत्वं न उपपद्यते. शश विषाणादिषु प्रसंगादि उक्तम. ટૂંકમાં કહ્યું કાર્ય તમે કાર્યકારણની વ્યવસ્થા કરવા માંગતા હો તો શક્ય નથી કે જે કારણ જન્મ્યું જ નથી. જેમ કે સસલાનું શિંગડું જે છે જ નહીં એ કેવી કે બંધ્યાપુત્ર એ કેવી રીતે કોઈ કારણે જન્મ આપી કાર્યને જન્મ આપી શકે? આ કોનો પુત્ર છે કે વંધ્યાપુત્રનો? એવું કેવું બની શકે? એ વસ્તુ છે જ એનો પુત્ર ના હોઈ શકે. અને તે રીતે જે ધર્મ જન્મ્યા જ નથી એને જન્મ ના આપે. તમે કોઈના શરીર કારણ છે પણ તો શરીર ક્યારે? શરીરમાંથી ધર્મ અધર્મ ના હોય તો શરીર કેવી રીતે હોઈ શકે? અને તે રીતે આ કાર્યકારણની પરંપરા ન સિદ્ધ થાય. બેમાંથી એક કારણ કે કાર્ય ન નક્કી કરી શકાય. ત્યારે પેલો કહે છે પુણ્યો વૈ પુણ્યેન કર્મણા ભવતિ ઇત્યાદિ શ્રુતે. પણ શ્રુતિ કહે છે કે પુણ્ય કર્મ હોય તો માણસ પુણ્યશાળી બને. અત્યારે પુણ્ય કર્મ કર્યા હોય તો ભવિષ્યમાં પણ પુણ્ય કર્મના જ એને સંસ્કાર હોય એટલે આપોઆપ ભવિષ્યમાં પુણ્ય કર્મ કરે. તો શ્રુતિ તો કહે છે કે આવી રીતે ધર્મ અધર્મમાંથી બીજા ધર્મ અધર્મ જન્મે છે. ઇતિ આશંક્ય શ્રુતે અસંભાવિતાર્થે પ્રામાણ્ય અયોગાત. શ્રુતિને પણ પ્રામાણ્ય ક્યારે આપી શકીએ? જયારે સંભવ વસ્તુ કહેતી હોય ત્યારે. અસંભવિત વસ્તુ કહેતી હોય તો એને પ્રામાણ્ય ના અપાય. અવશ્યમ પૌરાપૌર્યમ વક્તવ્યમ. તમે નક્કી કરીને કહો કે પહેલું કયું છે અને પછી કયું છે તો જ કારણ કાર્યનો સંબંધ નક્કી થાય. એ 18મા શ્લોકમાં કહે છે યદિ હેતો ફલાત સિદ્ધિ ફલ સિદ્ધિશ્ચ હેતુતઃ તતરત પૂર્વ નિષ્પન્નમ યસ્ય સિદ્ધિરપેક્ષયા. યદિ હેતો ફલાત સિદ્ધિ. જો આ હેતુમાંથી ફળની સિદ્ધિ થઈ હોય, ફલ સિદ્ધિશ્ચ હેતુતઃ, અને આ એટલે હેતુમાંથી જો ફળની સિદ્ધિ થઈ હોય અથવા ફળમાંથી હેતુની સિદ્ધિ થઈ હોય, કતરત પૂર્વ નિષ્પન્નમ, તો કઈ વસ્તુ પહેલા જન્મી? યસ્ય સિદ્ધિરપેક્ષયા. કઈ વસ્તુ પહેલા જઈ જેને કારણે તમે બીજી વસ્તુની સિદ્ધિ કરો છો. ટૂંકમાં ફળની સિદ્ધિ ક્યારે હોય? જ્યારે હેતુ હોય ત્યારે. સિદ્ધિ અર્થાત હોવા પણ. ફળ ક્યારે હોય શકે? હેતુ હોય ત્યારે. હેતુ ક્યારે હોય શકે? ફળ હોય ત્યારે. કતરત પૂર્વ નિષ્પન્નમ. કઈ વસ્તુ પહેલા જન્મી? જે વસ્તુ પહેલા જન્મી હોય એ પછી જન્મ્યાનું કારણ બની શકે. કઈ વસ્તુ પહેલા જન્મે તો નક્કી કરવું પડે. ધર્માધર્મ પહેલા જન્મ્યા
કેમ જન્મે? શરીર નથી તો શરીર પહેલા જન્મ્યું એ કેમ બની શકે? ધર્માધર્મ ના હોય તો. એના માટે કયું પહેલું અને કયું પછી એ વસ્તુ નક્કી થઈ શકે નહીં. બસ હવે આટલા હવે ભાષ્ય આપણે વાંચ્યું, હવે આટલું ક્લિયર થઈ જશે. ચાલશે નહીં હોય I may have to get up again, you know. હજી પછી બીજા અંકુર આવે છે ને, દોષેણ અપોદિતેપી હેતુફલયોઃ કાર્યકારણ ભાવે યદિ હેતુફલયોઃ અન્યોન્ય સિદ્ધિ અભ્યુપગમ્યતે એવ ત્વયા કતરત પૂર્વ નિષ્પન્નમ હેતુફલયોઃ યસ્ય પશ્ચાદ ભાવિનઃ સિદ્ધિ સ્યાત પૂર્વ સિદ્ધિ અપેક્ષયા તદ્બ્રૂહિ ઇત્યર્થઃ. ટૂંકમાં આગળ કહ્યું કે આ બંને વચ્ચે એવો સંબંધ છે જ નહીં, કાર્યકારણનો સંબંધ સંભવી ન શકે, અને છતાંય તમે એ પ્રકારના સંબંધો આગળ રાખતા હો. હેતુફલયોઃ કાર્યકારણ ભાવે યદિ હેતુફલયોઃ અન્યોન્ય સિદ્ધિ અભ્યુપગમ્યતે એવ ત્વયા. એવો આગ્રહ તમે રાખતા હો કે નહીં આ હેતુ અને ફળ એટલે કર્મ અને શરીર વચ્ચે આ કાર્યકારણનો સંબંધ છે જ, એવો આગળ રાખતા છો. કતરત પૂર્વ નિષ્પન્નમ, કઈ વસ્તુ પહેલા જન્મી જેને કારણે પછીની વસ્તુ, એટલે પહેલા ધર્માદિ જન્મ્યા કે પછી શરીર જન્મ્યું, કઈ વસ્તુ પહેલા જન્મી તો જ પછી એની પછી જન્મવાની વસ્તુ સિદ્ધ થઈ શકે. તદ્બ્રૂહિ એ અમને કહો. એટલે શું કે કઈ નથી કહી શકતા, કઈ નથી કહી શકતા તો એટલે કહે છે 19મા શ્લોકમાં અશક્તિર પરિજ્ઞાનમ ક્રમકોપોથવા પુનઃ એવં હિ સર્વથા બુદ્ધૈઃ અજાતિઃ પરિદીપિતા. હેતુફલયોઃ ઇદમ પૂર્વમ ઇદમ પશ્ચાત ન જ્ઞાયતે. આ હેતુ અને ફળ બેની અંદર આ પહેલા ના પછી એ વસ્તુ નક્કી થઈ શકતી નથી. પરસ્પર આશ્રયાત, એક પેલા બાજુ એક બંને પર આધારિત છે, એક બીજા પર હેતુ ફળ પર આધારિત છે, ફળ હેતુ પર આધારિત છે, અને માટે કયું પહેલું અને કયું પછી એ નક્કી થઈ શકતું નથી. અતશ્ચ ઇદમ પૂર્વ નિષ્પન્નમ ઇદ વક્તુમ અશક્યમ, અને માટે એ બેમાંથી આ પહેલા જન્મ્યું એ વસ્તુ નક્કી કરી શકાય એમ નથી. એટલે કહે છે અશક્તિ, તમે કહી શકતા નથી કે કયું પહેલું જન્મ્યું, માટે તમે કયું કારણ છે નક્કી કરી શકતા નથી, કયું કાર્ય છે નક્કી કરી શકતા નથી. માટે તમે જે આ પ્રક્રિયા આપી, હેતુ ફળમાંથી સંસાર જન્મ્યો, હેતુ ફલાત્મક સંસાર, હેતુ ફળરૂપે સંસાર છે, એ માટે એનું કારણ અને કાર્ય નક્કી કરવામાં તમે કેવા છો? અશક્તિમાન છે. એ તમે કયું પહેલું અને કયું પછી નક્કી કરી શકે એ કહેવા શક્તિમાન નથી. એ તમારું શું બતાવે છે? અજ્ઞાન, અપરિજ્ઞાનમ. એ તમારું અજ્ઞાન બતાવે છે. શેના વિશેનું અજ્ઞાન બતાવે છે? કે આ કારણ અને કાર્ય એના સ્વભાવ વિશેનું અજ્ઞાન બતાવે છે. ક્રમકોપો અથવા પુનઃ, અથવા તમે કહો કે આ જ કારણ છે અને પેલું કાર્ય છે, તો પેલું શું થાય છે? કયું પહેલું? આ પેલું પહેલું પણ આવે અને પેલું પછી પણ આવે, અને માટે જે ક્રમ હોવો જોઈએ એ ક્રમ વિપરીત થઈ જાય. એવમ હિ સર્વથા બુદ્ધિ. અને આ રીતે બુદ્ધિમાન માણસો આ જગતને અજાતિ જન્મ્યું જ નથી એવું સિદ્ધ કરે છે. ટૂંકમાં આ મીમાંસક લોકો પણ કશું જન્મ્યું જ સિદ્ધ નથી કરી શકતા. ક્યારે સિદ્ધ થાય? તમે પહેલા નક્કી કરો કે કારણ કયું અને કાર્ય કયું. નક્કી નથી કરી શકતા, એટલે કારણ કાર્ય ભાવ છે જ નહીં. જો એ ન હોય તો જગત પણ નથી. બરોબર છે ને? કયું કારણ અને કયું કાર્ય, અને માટે જગત નામની વસ્તુ છે નહીં, કારણ કે કશું જન્મ્યું જ નથી. જન્મ્યું હોત તો તમે કહી શક્યા હોત કે કયું પહેલા ને કયું પછી.
એ વસ્તુ કહે છે ભાષ્યમાં. અથ એતન્ન શક્યતે વક્તુમ ઇતિ મન્યસે સા ઇયમ અશક્તિઃ અપરિજ્ઞાનમ તત્વ અવિવેકઃ મૂઢતા ઇત્યર્થઃ. અથ એતન્ન શક્યસે વક્તુમ, તમે જો આ કહેવા શક્તિમાન ન કે કયું પહેલા અને કયું પછી, સાયમ અશક્તિ, તમારું આ વસ્તુ કહેવાની જે અશક્તિ છે એ શું નક્કી કરે છે? અપરિજ્ઞાનમ, ટૂંકમાં તમને તત્વનો વિવેક નથી. તમે તત્વનો વિવેક કર્યા વગર ખાલી એમ કહો છો કે હેતુ ફલાત્મક સંસાર, પણ આ તમારું અપરિજ્ઞાન અર્થાત જ્ઞાનનો અભાવ, તત્વનો અવિવેક અર્થાત તમારી મૂળતા બતાવે છે. નહીં તો પોતે આખી થિયરી કે અને પછી પૂછે, ઘણીવાર શું થાય, થીસીસ લખી હોય અને પછી એના માટે એને શું ડિફેન્સ, એટલે થીસીસ લખ્યા પછી તમારે એને 5-10 જણ પ્રોફેસર ભેગા થાય અને પછી પ્રશ્નો પૂછે અને પછી આપણે ઉત્તર જ ના આપી છે કશું તો શું લખ્યું તમને, ક્યાંથી લઈ આવ્યા, ત્યાં તો કઈ કોપી કરી કે શું કર્યું? એ માટે એ શું બતાવે છે? મૂળતા બતાવે છે. જવાબ ના, આપણી પોતાની વસ્તુનો જવાબ ના આપીએ, બીજાનો જવાબ ભલે ના આપીએ, પણ આપણી પોતાની વસ્તુનો જવાબ ના આપી શકીએ તો પછી શું કહેવાય? મૂળતા કહેવાય. ટૂંકમાં હે મીમાંસક લોકો, તમારામાં તત્વનો વિવેક નથી, એ અવિવેક જ બતાવે છે. આગળ કહે છે, એટલે કહ્યું ઉત્તર અવસરે છે ઉત્તર અપરિજ્ઞાનમ તર્હિ કથક અશક્તિ સૂચકમ તન નિગ્રહ સ્થાનમ અપ્રતિભા અભિધાનીયમ આપતતિ ઇત્યર્થઃ. ટૂંકમાં આજે ઉત્તર તમને જયારે પ્રશ્ન પૂછવામાં આવે અને જેને ઉત્તર ના આપી શકતા હો તો આ ઉત્તર ના આપી શકે શું બતાવે છે? અશક્તિ સૂચકમ, ઉત્તર આપવાની અશક્તિ એ પણ ન્યાયનો દોષ છે. ન્યાયનો દોષ એટલે વિચારનો દોષ છે. જો વિચાર પરંપરા યોગ્ય હોય તો તમે આ નિશ્ચય પર કેવી રીતે આવે? આપણે પૂછે કે તમે કેવા નિશ્ચય પર આવો તો કે એ ખબર નથી. ધારો કે એમ કે તમે લોકો એવા નિશ્ચય પર કેવી રીતે આવ્યા કે હેતુ ફલાત્મક સંસાર છે, તો કે એ નથી કહી શકતા. એનો અર્થ એ કે તમે જે નિશ્ચય પર આવ્યા એ શું છે? મૂળતા છે. માણસ કારણ જ ખબર ના હોય અને નિશ્ચય પર આવ્યો હોય, એ નિશ્ચય કયા શું બતાવે છે? તમારો વિચારનો દોષ બતાવે છે. એને નિગ્રહ સ્થાન કહે છે. ટૂંકમાં આ ન્યાયમાં એ 22 પ્રકારના બધા દોષ છે જાત જાતના. તમે એમ ના માનતા કે તમે કદી કોઈ લોકો સાચું માની લે. આ દરેક વસ્તુ જુએ કે આમાં આ દોષ છે, પેલો દોષ છે. 22 પ્રકારના દોષ એમને શોધી કાઢે છે. કેટલા બધા બુદ્ધિમાન માણસો છે અને કેટલા સૂક્ષ્મ ચિંતકો છે. અંતેથી કોઈ પોતાના સિદ્ધાંતને, પોતાના નિશ્ચયને સિદ્ધ ન કરી શકે કે નિશ્ચય પર કેવી રીતે આવ્યો, એ નિશ્ચય સિદ્ધ કરવાની અશક્તિ શું બતાવે છે? અશક્તિ નામનો દોષ બતાવે છે. કથક અશક્તિ સૂચકમ, કથક અશક્તિ, કથક એટલે કહેનારની અશક્તિ, એ પ્રકારનો એક દોષ બતાવે છે. કિંચ યદિ ક્રમસ્ય નિયત પૂર્વાપર ભાવાત્મન અપરિજ્ઞાનમ તથા પૂર્વ કારણ ઉત્તરમ કાર્યમિતિ પ્રતિજ્ઞા હિયત. વળી તમે એમ ના કહી શકો કે આ પેલું હેતુ પહેલા છે કે ફળ પતિ છે, તો પછી કારણ ને કાર્ય માટે કારણ પહેલા હોવું જોઈએ અને કાર્ય પછી હોવું જોઈએ. તમે કારણ કાર્ય ભાવ કરો, જયારે કારણ કાર્ય શબ્દ હા એ લોકો જનરેટર બદલતા હશે. કારણ કાર્ય તમે એવો શબ્દ વાપર્યો એ નક્કી થયું કારણ પહેલા અને કાર્ય પૂર્વ પછી, તો એ તો તમે કહી શકતા નથી કયું પહેલા અને કયું પછી. અને એટલા માટે તમે કારણ કાર્ય શબ્દ વાપરો છો અને છતાં એનો ક્રમ તો તમે કહી શકતા નથી, નક્કી કરી શકતા નથી. અને માટે નિયત પૂર્વ પરભાવાત્મનો, એટલે જો કારણ પહેલા હોવું જોઈએ અને કાર્ય પછી હોવું જોઈએ એ તમે કહી શકતા નથી. અપરિજ્ઞાનમ તથા પૂર્વમ કારણમ ઉત્તરમ કાર્યમ, પહેલા કારણ અને પછી કાર્ય, એ તમારી જે પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞાનો ભંગ થયો. કોઈકને આપણે તો આ કારણ છે અને આ કાર્ય છે એમ ધારો કે નક્કી કહી દીધું આપણે, પછી પૂછીએ કે ભાઈ પહેલા કયું હતું અને પછી કયું, પહેલા કોણે કહ્યું? બે જણ ઝઘડતા હોય
એને મને કહ્યું, એને કર્યું માટે આમ કર્યું, પેલો કે એને કર્યું માટે આમ કર્યું. તો આપણે નક્કી કર્યું આણે કર્યું માટે પેલા કર્યું. પૂછીએ ભાઈ પહેલા કોણે કર્યું? એ જો નક્કી ના થઈ શકે તો કયું કારણ છે નક્કી ના થાય ને. પહેલા જે કઈ કર્યું હોય, કઈ સળી કરી હોય ધારો કે, તો એને કારણ કહેવાય. પછી પેલો ઉશ્કેરાયો ઘરમાં ઉઠતું હોય છે અને ભાઈ ને બહેન બધા એટલે કોઈક સળી કરે પાછળથી ગમે ત્યાંથી, ઉશ્કેરાય અને પછી બધું આમ કરે એમ કહે એકાદ ધોલ મારે તેમને ધોલ મારે આમ કરીને એને ધોલ મારવાનો એક પ્રસંગ એને મળી જાય ટૂંકમાં. આવી યોજના પૂર્વ યોજિત બધું હોય છે. ઘણા લોકો એક્સાઇટ કરે જાણી જોઈ ને અને પછી પોતાનું કાર્ય પૂરું કરે. એમ કરે ને હવે તો ગમે તેમ ફરિયાદ કરે, માર ખવડાવે, ગમે તે કરે. પણ આવું બધું નક્કી કરવા માટે પહેલું કોણે કર્યું ઘણી વાર નક્કી થતું નથી. બે જણા લડતા હોય કોણે પહેલા કર્યું નક્કી થતું જ નથી. જેને પૂછે કે પેલા કર્યું, નાને પૂછે કે પેલા કર્યું, નક્કી જ ના થાય. ક્યાંથી શરૂ થયું તો નક્કી થતું જ નથી. દરેક જણ માને કે પેલા જ કર્યું, પછી પૂછીએ કે પેલા એ કર્યું. અંતેથી વચ્ચે વાળા માણસ નક્કી, આપણે વેદાંત નક્કી નથી કરી શકતા કે આ વસ્તુ કેવી રીતે થઈ. ટૂંકમાં એ લોકો તમે આ નક્કી કરી ક્રમ નથી નક્કી કરી શકતા. અને એટલે તમે આને કારણ કહ્યું, આને કારણ આ થયું એવું એકવાર કહ્યું, એ તો નક્કી કરી શકે આ પહેલા હતું. અને માટે એને કારણ કહેવાની પ્રતિજ્ઞા તમારો ભંગ થયો. કારણ ક્યારે કહેવાય? એ પહેલા હોય એવું સિદ્ધ થાય તો. પણ એ પહેલા એવું સિદ્ધ થતું નથી, માટે એને કારણ કહેવું અને આને કાર્ય કહેવું એ પ્રતિજ્ઞાનો ભંગ થયો. તથા જ પ્રતિજ્ઞાહાનિ નિગ્રહાંતરમ આપદ્યતે. આ બીજો એક દોષ હતો. શેમાં? વિચારનો. પ્રતિજ્ઞાનો ભંગ. એ જ ભાષ્યકાર કહે છે અથવા યોયમ ત્વયા ઉક્તઃ ક્રમઃ હેતોઃ ફલસ્ય સિદ્ધિઃ ફલાચ્ચ હેતોઃ સિદ્ધિઃ ઇતિ ઇતરેતર આનંતરે લક્ષણઃ તસ્ય કોપઃ વિપર્યાસઃ અન્યથા ભાવ સ્યાત્ ઇત્યભિપ્રાયઃ. અથવા એમ કહેવાય કે યોયમ ત્વા યુક્ત ક્રમઃ. તમે જે ક્રમ કયો હેતુ ફલસ્ય સિદ્ધિ, કે હેતુમાંથી ફળની સિદ્ધિ થાય છે. ફલસ્ય હેતુ સિદ્ધિ, અને ફળમાંથી હેતુની સિદ્ધિ. તમે એવો ક્રમ કહો કે હેતુમાંથી ફળની સિદ્ધિ થાય છે, ફળમાંથી હેતુની સિદ્ધિ થાય છે. એટલે હેતુમાંથી ફળ જન્મ્યું, ફળમાંથી હેતુ જન્મ્યું, એ તમે કહ્યું. ઇતરેતર આનંતરી લક્ષણ, કે હેતુ પછી ફળ આવ્યું અને ફળ પછી હેતુ આવ્યું, હેતુ પછી ફળ આવ્યું, એમ એક પછી એક આવ્યું. એ પ્રકારે તમે જે કહ્યું તસ્ય કોપ, એનો કોપ થાય છે. કારણ કે કયું પહેલું અને કયું પછી એ નિર્ણય કરી શક્યા નથી. માટે આ પહેલા પછી આવ્યું એ નક્કી થઈ શકતું નથી. માટે એ પ્રકારના ક્રમનો પણ કોપ થયો. કોપ એટલે શું? વિપર્યાસ અન્યથા ભાવ સ્યાદ અભિપ્રાય. અંતેથી એ વસ્તુ વિપરીત થઈ ગઈ. આમ બે દોષ બતાવ્યા. આ પ્રકારના ચિંતનમાં બે દોષ બતાવ્યા. પહેલો કયો દોષ? કે તમે નક્કી કરી શકતા નથી કે પહેલા કયું, કારણ કયું અને કાર્ય કયું. આ તમે કહી શકો, તમે પાછું કહ્યું કે આ હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ, પરંતુ આ પહેલું ના પછી એ પણ તમે નક્કી કરી શકતા નથી. અને માટે એક તો તમે કયું કારણ એ કહેવાની અશક્તિ ધરાવો છો, અને કયો ક્રમ એ કહેવાની પણ અશક્તિ ધરાવો છો. અને માટે તમે આ માની જ લીધેલું છે. ટૂંકમાં આ હેતુ ફલાત્મક સંસાર છે એ માત્ર માની લીધેલું છે, એના વિશે તમે વિચાર કર્યો નથી. એમ કરીને સાંખ્યનો આજે હેતુ ફળમાંથી આ સંસાર જન્મ્યો કે હેતુ ફળ આ સંસાર છે એ પણ સિદ્ધ થઈ શકતો નથી. એટલે વેદાંતને શું છે? વેદાંતને એ વસ્તુનો આનંદ છે કે નહીં? તો કે છે. એ કે છે આગળ એટલે એવમ હિ સર્વથા બુદ્ધિ અજાતિ પરિદીપિતા. આ રીતે બુદ્ધિમાન લોકો અજાતિ અર્થાત ક્યાંય પણ જન્મ નથી, આ જગતનો કોઈ વાસ્તવિક જન્મ નથી, જગતનો વાસ્તવિક જન્મ ભ્રમાત્મક જન્મ છે. આપણે નથી કે જગત નથી,
જગતનો વાસ્તવિક જન્મ છે. કેવો જન્મ છે? ભ્રમાત્મક જન્મ. સર્પનો વાસ્તવિક જન્મ નથી, પણ ભ્રમાત્મક જન્મ છે. તેમ જગતનો વાસ્તવિક જન્મ નથી, ભ્રમાત્મક જન્મ. ટૂંકમાં જગત કર્મમાંથી ઉત્પન્ન થયું નથી. પેલા શું? એ જગત કર્મમાંથી ઉત્પન્ન થયું. આપણે શું કહે છે? જગત ભ્રમમાંથી ઉત્પન્ન થયું. શું કામ ઈચ્છા જન્મ, એનું નામ ભ્રમ. એમાંથી શેમાંથી જગત ઉત્પન્ન થયું? ભ્રમમાંથી. કર્મ પછી આવ્યો, ભ્રમ પછી કર્મ આવ્યો. આ બધાનું કારણ કયું? આ બધી પરંપરા છે એનું આદિ કહું તો કે ભ્રમ. એમાંથી જન્મ્યો. બસ ભ્રમ જન્મ્યો. પછી તો ભ્રમમાં ખરેખર તો કોઈ ક્રમની જરૂર નથી. સ્વપ્નની અંદર જે ભ્રમ હોય છે એમાં ઘણી વાર આપણને પિતાજી પણ દેખાય, દાદા દેખાય, દીકરો દેખાય, દીકરાને દીકરો દેખાય. પહેલા કોણ જન્મ્યો? ઘણા પહેલા પેલો પૌત્ર દેખાય, પછી પિતા દેખાય, પછી દાદા દેખાય, જ્યાં જતું દેખાતું. અંતેથી ત્યાં પહેલા કોણ જન્મ્યું, પછી કોણ જન્મ્યું અને શું થયું એવો કોઈ ક્રમનો નિશ્ચય થઈ ના શકે. એ શું છે? ભ્રમ છે. એટલે ભ્રમમાં અમે કોઈ ક્રમનો નિશ્ચય કરવા બંધાયેલા જ નથી. ટૂંકમાં આ ભ્રમ હોવાને કારણે કે તમારી શું પરંપરા છે, અમે તો ભ્રમ હોવાને કારણે કોઈ પરંપરા નામની વસ્તુ બંધાયેલા જ નથી. મિથ્યામાં એક આ બધી પરંપરા છે. મિથ્યામાં કારણ છે અને કાર્ય છે. છતાં વ્યવહારમાં તમે સાધના કરી શકો, તમે અટવાઈ ના જાઓ, ગૂંચવાઈ ના જાઓ. માટે અમે કહીશું એ જુદી વાત છે કે માત્ર વ્યવહારિક દ્રષ્ટિબિંદુથી કોઈ પારમાર્થિક દ્રષ્ટિ. એમને માટે આ કાર્ય કારણ શું છે? ખરેખરું છે. આપણે માટે શું છે? તાત્કાલિક છે, કામ ચલાવ છે, કોઈ પારમાર્થિક નથી. પણ સ્વામીજી કોઈ એમ કે આ આખું જગત ભ્રમ જ છે, મિથ્યા છે, તો શું પછી એને ધર્મ જરૂર ના રહે? તો કે ના રહે. એક વાર મનમાં નક્કી થયું કે આ મિથ્યા છે, પછી કોઈ ધર્મની જરૂર જ નથી. કેમ કે ધર્મ મિથ્યા અને ધર્મ પણ મિથ્યા. એ નક્કી થયા પછી ધર્મ સાધન કશાની જરૂર નથી. કારણ એ મિથ્યા નક્કી ક્યારે થાય? તો બ્રહ્મ સત્ય જે પણ નક્કી થઈ ગયું. અને તો પછી કોઈ પ્રકાર નોપચાર કથંચન, કોઈ પ્રકારના ઉપચારની આવશ્યકતા રહેતી નથી. તો એમ કરીને આ હવે જે કોઈ લોકોએ આ મીમાંસકોનું ખંડન કર્યું, એ કહેતા નથી અહીંયા કે કોણે કોનું ખંડન કર્યું, પણ આ મીમાંસકોનું આ રીતે ખંડન થઈ રહ્યું છે. એમ કરીને મીમાંસકોને ખંડન કરનાર લોકો છેવટે શું કરે છે? અજાતિ કે જગત મિથ્યા છે એ જ વસ્તુ સિદ્ધ કરે છે. એ કહે છે ભાષ્યમાં, એવં હેતુ ફલયોઃ કાર્ય કારણ ભાવ અનુપપત્તેઃ અજાતિઃ સર્વસ્ય અનુત્પત્તિઃ પરિદીપિતા પ્રકાશિતા અન્યોન્ય પક્ષદોષમ બ્રુવદ્ભિઃ વાદિભિઃ બુદ્ધૈઃ પંડિતૈઃ ઇત્યર્થઃ. એવમ આ રીતે હેતુ ફલયોઃ કાર્યકારણ ભાવ અનુપત્તેઃ, હેતુનો ફળ કાર્યકારણ સંબંધ ન ધરાવી શકે, હેતુ ફળ વચ્ચે કાર્યકારણ સંબંધ ન હોઈ શકે, એમ જેણે પણ સિદ્ધ કર્યું એણે મીમાંસકની પ્રક્રિયા છે એનું ખંડન કર્યું. ટૂંકમાં મીમાંસક સમજાવે છે કે કર્મોથી જગત જન્મ્યું અને એમાંથી વળી બાજુ કર્મ જન્મ્યું, એની જે સમજાવવાની તો કે એ વસ્તુ સિદ્ધ થઈ શકતી નથી, કારણ કે એ કાર્યકારણ ભાવ સિદ્ધ કરી શકતો નથી. એમ કરીને જે આ રીતે મીમાંસક પક્ષનું ખંડન કરે છે એણે પણ શું કર્યું? આ જગતની મિથ્યાત્વ સમજાવ્યું, કાર્યકારણને મિથ્યાત્વ સમજાવ્યું. એટલે કહે છે અજાતિ સર્વસ્ય અનુત્પત્તિ પરિદીપિતા, એના વડે પણ અજાતિ અર્થાત કોઈ વસ્તુની ઉત્પત્તિ થઈ જ નથી, એ વસ્તુ પરિદીપિતા પ્રકાશિતા, એ જ વસ્તુ દ્યોતિત કરી પ્રકાશિત કરી. અન્યોન્ય પક્ષ દોષમ વિરોધભિ, આ પંડિતો જે એકબીજાના પક્ષનો દોષ કહે છે એ પંડિતો. પંડિત એટલે શું? પંડિતમ મન્યૈ, કઈ પંડિતો નથી, કારણ કે પેલાનો દોષ કાઢીને પોતાને સાચો માને છે, એનો પોતાનો પક્ષ જ દોષ વાળો છે. મીમાંસક પેલાનો દોષ કાઢે, પેલાનો દોષ કાઢે, આમ કરીને આમ ચાલ્યા જ કરતું હોય છે. આમ દરેક પોતાને પંડિત માનનારો છે અને બીજામાં દોષ જોનારો છે, પણ પોતાના પક્ષમાં કયા પ્રકારનો દોષ રહ્યો છે એની ખબર ના હોય એને શું કહેવાય? પંડિત મન્ય. પોતાને પંડિત માનનારા અવિરત લોકો એક સારું કામ કરે છે,
શું કામ કરે છે? તો કે અજાતિવાદ છે એને સ્થાપિત કરે છે. આવું જયારે થયું તો પેલો મીમાંસક તો વિચાર એ જ થઈ ગયો, એ સ્તબ્ધ બની ગયો કે એનો અર્થ એ થયો કે આ હેતુ ફળ આ બધી વસ્તુ તમારી ખોટી છે. ટૂંકમાં એમને પણ આપણે કેળવવા જોઈએ ને, એમને પણ ખરેખર વસ્તુ બતાવવી જોઈએ. પણ એ આવું જયારે સાંભળ્યું ત્યારે સ્તબ્ધ થઈ ગયો. એટલે કહે છે ભાષ્યમાં આવ્યા, નનો હેતુ ફલયો કાર્ય કારણ ભાવ इति अस्माभिः उक्तं शब्दमात्रमाश्रित्य छलम् इदं त्वया उक्तं पुत्रात् जन्म पितुर्यथा विषाणवच्च असंबंध इत्यादि नहीं अस्माभिः असिद्धात् हेतोः फलसिद्धिः असिद्धाद् वा फलात् हेतुसिद्धिः अभ्युपगता. થોડું ગુસ્સે થઈ ગયો. આવું જયારે કહ્યું ત્યારે ના કે ઉભા રહો, બહુ આગળ ના રહેશો, ઉભા રહો, વેઇટ અ મિનિટ. હેતુ ફલયો કાર્ય કારણ ભાવ ઇતિ અસ્માભિ ઉક્તમ. અમે જરાક કહ્યું કે હેતુ ફળ ભાવ, હેતુ ફળ જે છે એ કાર્ય કારણ ભાવ ધરાવે છે. જરાક કહ્યું તો આટલું બધું પકડી દીધું. શું છે, ઘણી આ લોકોને ટેવ હોય છે, જરાક કહ્યું અને એવું પકડ્યું અને એનું પછી એવું ચોળીને ચીકણું કરે. એવી રીતે અમે ખાલી કહ્યું કે હેતુ ફળ વચ્ચે કાર્ય કારણ સંબંધ છે એવું અસ્માભિ ઉક્તમ શબ્દ માત્ર આશ્રિત્ય. એ ખાલી કહ્યું, એ શબ્દનો તમે તો ખાલી પકડી લીધો અને છલમિદમ ત્વયા ઉક્તમ, એ શબ્દ પકડીને અમારો જે હેતુ હતો એ હેતુને સમજ્યા વગર તમે આવી છલથી આવી જાતનું સિદ્ધ કર્યું કે પુત્રાટ જન્મ પિતુર્યથા, કે પુત્રમાંથી પિતાનો જન્મ થાય, વિષાણ વચ્ચે સંબંધ કે નહીં તો બીજા બે શિંગડા વચ્ચે આ સંબંધ છે, આવું તમે કહ્યું. તમે ખાલી આ હેતુ ફળનો કાર્ય કારણ વાત કરી એટલામાં તમે આ બધું ચોરીને ચૂકો આવું કર્યું. છલ કોને કહેવાય? શબ્દ માત્ર વિવક્ષિતાર્થ શૂન્યમ શબ્દમાં આશ્રિત્ય છલ પ્રયોગમ એવું ઉદાહરતી. ટૂંકમાં અમારો શબ્દ તમે પકડી લીધો પણ એની પાછળ અમારો હેતુ હતો, ઈરાદો હતો, એ ઈરાદો તમે ના જોયો. હંમેશા કોઈ કહેતું હોય તો ઈરાદો પણ જોવો, તાત્પર્ય પણ જોવાનો હોય, માત્ર શબ્દ પકડીને બેસી ના રહેવાનો હોય. આવું કહ્યું ને, પણ કહ્યું પણ કયા હેતુથી કહ્યું, એની પાસે તાત્પર્ય શું એ સમજવું જોઈએ. તો કે કહ્યું કેમ, આ કહ્યું ને એ પછી ક્યાંકથી ક્યાંક ઉઠાવી લાગે. 15 વર્ષ પહેલા આવું કહ્યું, યાદ પણ નથી કયા સંજોગોમાં કહ્યું, કોને કહ્યું, કઈ દિશામાં જોઈને કહ્યું. એટલે કોઈ વસ્તુ એવું છે ને, એક શબ્દ પકડી લીધો, ટેપ રેકોર્ડ સાંભળે, ટેપ રેકોર્ડ તો બરોબર, તે વખતે એવું શું યાદ હતું એ દિવસે આ શબ્દ બોલ્યા તો કઈ દિશામાં જોઈને બોલ્યા હતા અને કયા સંદર્ભમાં બોલ્યા હતા ને શું હતું. એવું તો આ લોકો કહે છે કે અમે ખાલી આવું કહ્યું કે કાર્ય કારણ ભાવ છે, માત્ર શબ્દ તમે પકડી લીધો. એની પાછળનો જે અમારો ઈરાદો છે એ ઈરાદાને જરા પણ સમજ્યા વગર એ શબ્દને પકડીને તમે આ પ્રકારનું તારણ કાઢ્યું કે તમે આવું કહો છો માટે પુત્રમાંથી પિતાનો જન્મ થયો અને એક અસંગત અમારો પક્ષ છે અથવા તો બે આ શિંગડા જેવા છે એવું તમે કહીને અમારા પક્ષની અસંગતતા તમે સિદ્ધ એમને અસંગતતા દેખાડો છો. નહીં અસ્માભિ અસિદ્ધાદ હેતુ ફલસિદ્ધિ અસિદ્ધાત્મા ફલાદ હેતુ સિદ્ધિ અભિવકતા. તો અમે એમ નથી કહેતા, અમે એમ નથી કહેતા કે જે હેતુ જન્મ્યો જ નથી એમાંથી ફળ જન્મ્યું, કે જે ફળ જન્મ્યું નથી એમાંથી હેતુ જન્મે, એમ નથી કહેતા. તમે અમને કહો છો કે અમે એવું કહીએ છીએ, તમે અમારા વાક્યોનું અર્થઘટન કરો છો. તમે અમે આપણે કહ્યું છો કે હેતુમાંથી ફળ અને ફળમાંથી હેતુ, હેતુમાંથી ફળ. તો કયું પહેલું? તો કે હેતુ. ભાઈ ક્યાંથી આવ્યું? જે ફળ ના હોય તો હેતુ કેવું થઈ શકે? એટલે આપણે કહ્યું કે જે હેતુ સિદ્ધ જ થયો નથી, જન્મ્યો જ નથી, એમાંથી ફળ જન્મવા માટે વાત કરો છો. તો કે ના ફળ પહેલું, તો કે ફળ કેવી રીતે હોય? હેતુ ના હોય તો માટે જે જન્મ્યું જ નથી એમાંથી જન્મવાની વાત કરો છો.
એવું તમે અમને બધું જે કહ્યું એ બરોબર નથી, અમે એવું નથી કહેવા માંગતા. ऐसा नहीं अस्माभिः असिद्धा हेतु फल सिद्धि, જે હેતુ સિદ્ધ નથી એમાંથી ફળ જન્મ્યું, જે ફળ જ નથી જન્મ્યું એમાંથી હેતુ જન્મ, તો અમે નથી કહેતા. એટલે આપણે પૂછીએ એટલે આગળ ભાષ્યમાં કહે છે કિમ તરહી, ત્યારે તમે શું કહો છો, હવે નહીં કહેતા તો શું કહો છો, એટલે એ સમજાવે છે. બીજાં કરવત કાર્ય કારણ ભાવ અભ્યુપગમ્યતે ઇતિ, તો કે નહીં બીજ અંકુર, ઘણા કોઈ કહે છે કે ભાઈ પહેલા મરઘી ને ઈંડું ને એ પ્રકાર, તેવી રીતે તો મરઘી ઈંડે એવું દ્રષ્ટાંત ના આપે. આ કેવું છે? બીજા અંકુરવત, બીજમાંથી અંકુર જન્મે, અંકુરમાંથી બીજ જન્મે. આ તો બધી પ્રસિદ્ધ વસ્તુ છે ને. દ્રષ્ટાંત કેવું હોવું જોઈએ? દ્રષ્ટાંત જે પ્રસિદ્ધ હોય છે. એટલે દ્રષ્ટાંત શું દ્રષ્ટાંત આપે છે? બીજા અંકુરવત. તો એનો જવાબ છે અત્ર ઉચ્યતે, તો કે એની માટે અમારે આ કહેવાનું છે. એટલે હવે એ શેનું દ્રષ્ટાંત આપે છે? બીજા અંકુરનું. તો વાત બરોબર છે. બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ. આ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત આપે તો હેતુ સિદ્ધ થઈ ગયા, તો એમનું સાધ્ય સિદ્ધ થઈ ગયા. પણ આપણે આ દ્રષ્ટાંત સ્વીકાર્યો. દ્રષ્ટાંત કોને કહેવાય? બંને પક્ષોને સંમત હોય તે. એમણે દ્રષ્ટાંત આપ્યું કે જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ હોય, તેમ હેતુમાંથી ફળ, ફળમાંથી હેતુ, આ પ્રકારની છે પરંપરા. અને આ બીજા અંકુર કેવું છે? અનાદિ છે. કોઈ નક્કી ના કહે છે કે પહેલું બીજ કયું હતું, કારણ કે બીજ ક્યારે હોય? ફળ હોય ત્યારે, અંકુર હોય ત્યારે. એ અંકુર ક્યારે હોય? બીજ હોય ત્યારે. અને તેથી આ બીજા અંકુર પરંપરા ક્યાંથી જાય? અનાદિકાળ સુધી. તો આ દ્રષ્ટાંત છે કે હેતુ ફળની સિદ્ધિ માટે અમે દ્રષ્ટાંત આપે છે બીજા અંકુરનું દ્રષ્ટાંત, જેમાં આ પ્રકારની પરંપરા છે અને જોડે જોડે એ પરંપરા કેવી છે? અનાદિ છે. બસ આ પ્રમાણે આ સમજવાનું, એ વિષયમાં અમારે આ કહેવાનું છે. 20મા શ્લોકમાં બીજાંકુરાખ્યો દૃષ્ટાંત સદા સાધ્ય સમોહિ સહ નહીં સાધ્ય સમો હેતુ સિદ્ધૌ સાધ્યસ્ય યુજ્યતે. સિદ્ધોને પણ સિદ્ધૌ બીજાંકુરાખ્યો દૃષ્ટાંત હે. એટલે આપણે કહીએ છીએ કે જો આ બીજાંકુર એ નામનું દૃષ્ટાંત તમે આપતા હો તો એ દૃષ્ટાંત તમે દ્રષ્ટાંત ક્યારે અપાય? ત્યારે બધાને સંમત હોય ત્યારે. આપણે કહ્યું કે જ્યાં આગળ ધુમાડો હોય તે અગ્નિ હોવો જોઈએ. શા પરથી કહો છો? કે અમને રસોડામાં જે પણ જગ્યાએ ધુમાડો હોય તે અગ્નિ છે, અમે જોયો છે અને તમને બતાવી દઈએ. એમ કરીને આપણે પણ કહીએ કે હા વાત બરોબર તમારી, કે રસોડામાં હોય, ચોતરામાં હોય, પછી કે હોળીમાં હોય, કોઈ પણ જગ્યાએ ધુમાડો હોય તે અગ્નિ હોય જ છે. એમ એ પણ કે આપણે સંમત થઈએ તો એને દ્રષ્ટાંત ગણી શકાય. હું કહું કે કોણે કહ્યું કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જ જોઈએ કહીએ તો, અને કોઈ કે એ સાબિત ના કરી શકે તો પછી એ દ્રષ્ટાંત કામ ના લાગે. ઘણા લોકો દ્રષ્ટાંત આપે છે, દ્રષ્ટાંત આપીને એમને કે એમને સિદ્ધ કર્યું, પણ દ્રષ્ટાંત પણ બીજાને સ્વીકાર્ય હોવું જોઈએ. તો પછી આ બીજાંકુરની જે આખી પરંપરા છે એ અનાદિ છે એવું તમે કહો છો, એમને માન્ય નથી. આપણે કહીએ છીએ તમે કહો છો કે બીજાંકુરની પરંપરા પ્રમાણે આ હેતુફળની પરંપરા છે અને બીજાંકુરની પરંપરા અનાદિ છે, માટે હેતુફળની પરંપરા પણ અનાદિ છે. પણ કોણે કહ્યું કે બીજાંકુરની પરંપરા અનાદિ છે? સદા દૃષ્ટાંત સદા સાધ્ય સમોહિ સહ. આ તમે બીજાંકુરને દ્રષ્ટાંત તરીકે આપો છો અને એ પરથી કહો છો કે હેતુફળની પરંપરા અનાદિ છે. પણ બીજાંકુર અનાદિ છે એવું જ ક્યાં પહેલા નક્કી થયું છે? બીજાંકુરની પરંપરા અનાદિ છે એ જયારે નક્કી ન થઈ હોય તો એને દ્રષ્ટાંત તરીકે આપીને આ હેતુફળની પરંપરા અનાદિ છે એવું તમે કેમ કહી શકો? તમે એમ જ ન નક્કી કરી સિદ્ધ ન કહી શકો કે આ રસોડાની અંદર પણ ધુમાડો છે માટે અગ્નિ જેવું નક્કી ન કહી શકો.
તો પછી આ પર્વત પર ધુમાડો તેમજ અગ્નિ જેવું કેમ નક્કી થઈ શકે? અને તેવી રીતે બીજાંકુરની પરંપરા અનાદિ છે, એટલે એનું અનાદિપણું હજી તમે સિદ્ધ નથી કર્યું, અંતેથી એના પરથી આનું અનાદિપણું સિદ્ધ ના કરી શકો. કે જો આ બાળક કેટલો હોશિયાર છે, કેમ તો કે બરોબર બાપ જેવો છે, પણ બાપની હોશિયારી સિદ્ધ કરવી પડે પહેલા. બાપ હોશિયારી સિદ્ધ થાય તો હોશિયારી સિદ્ધ થાય ને. એવી દાદો કે છે હેતુ ફળની પરંપરા જ અનાદિ છે. કેમ તો કે બીજાંકુરની પરંપરાની માફક. પણ બીજાંકુરની પરંપરા અનાદિ એવું તમે પેલા કેમ સિદ્ધ કરો? અમે સ્વીકારતા જ નથી. તો કે આવું કેવું? તો કે અમે નથી સ્વીકારતા. તમે બતાવી આપો કે બીજાંકુરની પરંપરા અનાદિ છે. એ નથી બતાવી આપતા, એ બતાવે છે. અંતેથી જ્યાં એ સિદ્ધ ના થાય, બીજાંકુરની પરંપરા અનાદિ સિદ્ધ ના થાય, તો હેતુ ફળની પરંપરા અનાદિ છે તમે ના કહી શકો. નહીં સાધ્ય સમૂહ હેતુ સિદ્ધ સાધ્ય યુજ્યતે. જે હેતુ હજી પોતે જ સિદ્ધ થયો નથી એ બીજાને સાધ્ય ના કરી શકે. ટૂંકમાં અગ્નિ ને ધુમાડા વચ્ચેનો સંબંધ તમે સ્થાપિત ન કર્યો હોય તો તમે ન કહી શકો અગ્નિ ધુમાડા વચ્ચે સંબંધ સ્થાપિત કરો ભાઈ. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ સંબંધ સ્થાપિત કરો ભાઈ, તો જ પછી આ ધુમાડામાં અગ્નિ સ્વીકારીએ. જ્યાં જે એ હોય ત્યાં બી હોવા જ જોઈએ, સ્થાપિત કરો તો પછી બી દેખાય છે એ હોવા જોઈએ. ઘણી બધું થાય છે ને, પેલો છે મળે પેલો હોવો જ જોઈએ. કેમ? કારણ કે હંમેશા સાથે જ હોય છે. એવું તમે સિદ્ધ કરી આપો તો બરોબર છે. પણ જો ફલાણી જગ્યાએ હતો ને પેલો નહોતો ને પેલા અહીં હતો ને એવું કહે એટલે એનો અર્થ કે એવું સિદ્ધ થતું નથી કે આ બંને સાથે જ હોય. તો પછી આછે માટે પેલો છે એવું સિદ્ધ ના થાય. એટલે કોર્ટમાં બધા આવી જાતની દલીલો ચાલતી હોય છે. આ બધી જાતની દલીલો કોર્ટમાં ચાલતી હોય છે. અંતેથી આ જ પ્રકારનો કે કઈ વસ્તુ સિદ્ધ થાય. અંતેથી આ બીજાંકોની પરંપરા સિદ્ધ થઈ નથી. હવે આપણે કાલે સિદ્ધ જીવડા આક્રમણ કર્યા હતા, કાલે સિદ્ધ કરવી પડશે. પણ બીજાંકોની પરંપરા પણ અનાદિ છે એવું સિદ્ધ નથી થયું. એની ચર્ચા થશે કાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભદ્રં કર્ણેભિઃ શૃણુયામ દેવાઃ ભદ્રં પશ્યેમાક્ષભિર્યજત્રાઃ સ્થિરૈરङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्र वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु. ॐ शान्ति शान्ति शान्ति. ॐ यो ब्रह्माणं विदधाति पूर्वं यो वै वेदांश्च प्रहिणाति तस्मै तंहदेवमात्मबुद्धिप्रकाशम् मुमुक्षुर्वै शरणमहं प्रपद्ये. ॐ शान्ति शान्ति शान्तिः.
ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो पप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ नारायणं पद्मभवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं शुकं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादं च हस्तमलकं च शिष्यं तन्ताटकं वार्तिककारमन्यानस्मद्गुरून् सन्ततमानतोऽस्मि। स्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां सुप्रतानै स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्तविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुक् मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिर्भवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ नस्तुरीयः। शक्तिरपरिज्ञानम् क्रमकोपोऽथवा पुनः एवं हि सर्वथा बुद्धैः अजातिः परिदीपिता बीजाङ्कुराख्यो दृष्टान्तः सदा साध्यसमोहिसः न हि साध्यसमोहेतुः सिद्धौ साध्यस्य युज्यते। अशक्ति अपरिज्ञानम જ્યારે ઉત્તર આપવાનો પ્રશ્ન આવ્યો અશક્તિ ત્યારે તમે કહી શકતા નથી. મીમાંસકને પૂછવામાં આવે છે કે કહેવામાં આવે છે કે તમે એમ કહો છો કે આ જગત હેતુ અને ફળ એ રીતે બનેલું છે અને હેતુ અને ફળની પરંપરામાંથી બનેલું આ જગત અનાદિ છે. તો એનો તમે એમ પણ કહો છો કે હેતુ અને ફળ વચ્ચે કાર્યકારણ ભાવ છે. હેતુમાંથી ફળ જન્મ્યું, ફળમાંથી હેતુ જન્મ્યું, હેતુમાંથી ફળ જન્મ્યું, ફળમાંથી હેતુ જન્મ્યું. આમ હેતુ અને ફળ વચ્ચે કાર્યકારણ સંબંધ છે કે કાર્ય હંમેશા કારણમાંથી જન્મે. અને તેથી જો ફળ હેતુમાંથી જન્મ્યું હોય તો હેતુ કારણ અને ફળ કાર્ય. હેતુ ફળમાંથી જન્મ્યું હોય તો ફળ કારણ, હેતુ કાર્ય. આમ કારણ કાર્ય, કારણ કાર્ય આ પ્રકારની પરંપરા તમે કહો છો.
અને આ હેતુ ફળની પરંપરા અનાદિ છે એમ પણ તમે કહો છો, બરોબર. તો પહેલા તો હેતુ અને ફળ વચ્ચે આ પરંપરા અનાદિ કેવી રીતે થઈ? તમે એમ કહો છો કે હેતુનો ફળમાંથી જન્મ થયો, એટલે કે ક્યારેક નહોતું હેતુ અને ફળમાંથી જન્મ થયો, જેનો જન્મ થયો કેવું છે? આદિમાન, આદિવાળો છે. પછી પાછો ફળમાંથી હેતુનો જન્મ થયો, જેનો જન્મ થાય એ આદિમાન, એટલે હેતુ પણ આદિમાન. આમ હેતુ પણ આદિવાળો છે, ફળ પણ આદિવાળો છે. તો બંને આદિવાળી વસ્તુ બનેલી આ જે પરંપરા એ કેવી રીતે અનાદિ હોઈ શકે? એનો પ્રત્યેક સભ્ય આદિમાન હોય તો એની પરંપરા અનાદિ કેવી રીતે હોય? આ તો એમ કહેવાનું કે આ બધાય અલંકારો ચાંદીના છે પણ એની પરંપરા સોનાની છે, એવું તો નથી બને ને. જેવો આ પરંપરાના એક વ્યક્તિનો કે એક સભ્યનો જેવો ધર્મ હોય એવો જ આખા પરંપરાનો ધર્મ હોય. એટલે બધા માણસોની પરંપરા છે એક પછી એક, અને તેથી આ પરંપરાનો સ્વભાવ કેવો તો કે હાથી છે, એવું તો કેવું કે ના જ બને. જે પરંપરાના સભ્ય હોય એવી જ પરંપરાનો સ્વભાવ હોય. અનાદિ એવું કેવું કહી શકો? એ ઉપરાંત આ હેતુ અને ફળ વચ્ચે કાર્ય અને કારણ ભાવ તમે કઈ રીતે કહી શકો? કારણ કે હેતુમાંથી ફળ જન્મ્યું અને ફળમાંથી હેતુ જન્મ્યું. એટલે ગઈકાલે આપણે બતાવ્યું કે જે કારણ હોય એને પિતા સાથે સરખાવી શકાય, કાર્ય હોય એને પુત્ર સાથે સરખાવી શકાય. તમે કહેતા હો કે હેતુમાંથી ફળમાં જન્મ થયો તો હેતુ પિતા અને ફળ પુત્ર. ભાઈ ફળમાંથી હેતુ જન્મ થયો એટલે ફળ પિતા અને હેતુ પુત્ર. આ તો પછી પુત્રમાંથી પિતાનો જન્મ થયો એવું કહેવા બરાબર છે. તો કે નહીં, અમે તો કહીએ છીએ કે હેતુ ફળ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે જ છે. ચાલો, એટલે આવી વિચિત્ર અને અસંગત પરિસ્થિતિ છતાં પણ તમે આગળ રાખતા હો કે હેતુ ફળ વચ્ચે કાર્યકાળનો સંબંધ છે જ, તો તમારે કહેવું છે કે ભાઈ ચાલો કયું કારણ છે અને કયું કાર્ય છે એ તો કહો. તો કે એટલે શું? એટલે કે કયું પહેલા છે અને કયું પછી છે. કારણ હંમેશા પહેલા હોય, કાર્ય પછી હોય. કતરત પૂર્વ નિષ્પન્નમ, કઈ વસ્તુ છે જે પહેલા જન્મી જેમાંથી બીજું જન્મ્યું? તમે કહેતા હો કે હેતુ પહેલા જન્મ્યો, તો તમે કહો છો કે હેતુ ફળમાંથી જન્મ્યો અને ફળ હેતુમાંથી જન્મે, તો જે ફળ જન્મ્યું નથી એ હેતુને કેવો જન્મ આપી શકે? પિતા અને પુત્ર, હેતુ ફળ શબ્દો પિતા અને પુત્ર. તો અમને કહો કે પિતા પહેલો જન્મે કે પુત્ર જન્મે પહેલો? પિતામાંથી પુત્ર અને પુત્રમાંથી પિતાનો જન્મ થતો હોય તો પહેલા પિતા જન્મે કે પુત્ર? પણ સ્વામીજી ગઈકાલે આ પણ સમજવા જેવી વસ્તુ છે કે સ્વામીજી પિતામાંથી પુત્ર જન્મ્યો, એનો એક પિતામાંથી જન્મ થયો, બીજો પિતા જન્મે, એવું તો બને ને. હવે આ તો છે જ. એટલે એ પણ એની પણ આપણે ક્લિયર કરી નાખવું છે આ ડાઉટ ને. એટલે એના જેવું આવું થયું, પિતા પુત્ર પછી એમાંથી પાછું પિતા. હેતુ એટલે પિતા, ફળ એટલે પુત્ર, તો હેતુ પાછળ પિતા જન્મ્યા. એટલે આ તો તમારું વચન એવું છે અસંગત કે પુત્રમાંથી પિતા જન્મ્યા. તો કે સ્વામીજી એમ નથી કહેતા કે પુત્રમાંથી આ જ પિતા જન્મ્યા, પુત્રમાંથી બીજો પિતા જન્મ્યો તો બને ને. પહેલા વસ્તુ એ છે કે પુત્ર નામની વસ્તુ પહેલા જન્મી કે પિતા નામની વસ્તુ પહેલા જન્મી? ગમે તે પિતા, પહેલા પિતા નામની વસ્તુ જન્મી કે પુત્ર નામની વસ્તુ જન્મી? આ તો કે સ્વામીજી પિતા નામની વસ્તુ જન્મી. પણ હમણાં જ નક્કી થયું કે પિતા નામની વસ્તુ શેમાંથી જન્મી શકે? ગમે તે પિતા હોય તો પિતા નામનો એક સિદ્ધાંત છે એ શેમાંથી જન્મ્યો? પુત્રમાંથી જન્મ્યો. અને પુત્ર નામનો સિદ્ધાંત શેમાંથી જન્મ્યો? પિતામાંથી. ધારો કે એનો એક પિતા પુત્ર ન જન્મ્યો, પણ પુત્રમાંથી પિતા નામની વસ્તુ જન્મી. એ પિતા નામની વસ્તુ શેમાંથી જન્મી? પુત્રમાંથી. પુત્ર નામની વસ્તુ શેમાંથી જન્મી? પિતામાંથી. પુત્રપણું અને પિતાપણું. પિતામાંથી પુત્રપણું જન્મ્યું, પુત્રમાંથી પિતાપણું જન્મ્યું. તો પહેલા શું જન્મ્યું? પિતાપણું જન્મ્યું કે પુત્રપણું? કારણ કે પુત્રપણું હોવા માટે પહેલા પિતાપણું જોઈએ અને પિતાપણું હોવા માટે પુત્ર. કારણ કે દરેક પિતા પુત્ર તો હોવો જ જોઈએ. જે પિતા છે એ કોઈનો પુત્ર તો હોય જ ને.
એ પોતાના પુત્રને જન્મ આપે અને પછી પેલો પુત્ર પિતા બને, બરોબર છે, પણ દરેક પિતા પુત્ર હોવો જ જોઈએ. અને આ પિતા પણ એટલે નક્કી કરવું જોઈએ તમારે કે પહેલા પિતા જન્મ્યો કે પુત્ર જન્મ્યો. હું પિતા પણ છું અને પુત્ર પણ છું. પહેલા હું શું છું? પિતા છું કે પુત્ર છું? હું પિતા ત્યારે હોઈ શકું જ્યારે પુત્ર પહેલા હોઉં ત્યારે. અંતેથી પુત્રમાંથી પિતા જન્મે અને પિતામાંથી પુત્ર જન્મે. કઈ વસ્તુ પહેલી જન્મી એ તમે નક્કી કરાવો. તો પિતા જન્મ્યો પુત્ર વગર પિતા જન્મી ના છે. પિતા માણસ ક્યારે બને? પેલો પુત્ર હોય ત્યારે પિતા જન્મે, બને કે પિતા. અંતેથી પિતા પહેલા કહેતો હોય પુત્ર જોઈએ અને પુત્ર પર કહેવા હોય તો પિતા જોઈએ. અંતેથી પહેલા શું જન્મ્યું એ નક્કી કરી શકાય એમ નથી. અંતેથી બીજું પણ એ પણ કહ્યું કે આ કારણ છે અને આ કાર્ય છે. આ કારણ છે અને આ કાર્ય છે. જો કારણ કાર્ય સંબંધ સ્થાપિત કરવો હોય તો નક્કી કરવું છે કે પહેલું કયું જન્મે. પુત્રની વાત કરી તો પહેલું કયું જન્મ્યું. તમે હેતુ પહેલા જન્મ કહો તો ફળ વગર હેતુ ના જન્મી શકે. એટલે હજી આ પહેલા જન્મે એટલે આ ફળ જન્મ્યું નથી. જે જન્મ્યું જ નથી એવું ફળ કેવી રીતે હેતુને જન્મ આપી શકે? તો કે પહેલા ફળ જન્મ્યું એનો અર્થ કે હેતુ જન્મ્યો નથી. તો જન્મ્યો જ નથી હેતુ કેમ ફળને જન્મ આપી શકે? જે વસ્તુ પોતે જન્મી જ નથી એ બીજાને જન્મ કેમ આપી શકે? આમ કોઈ રીતે આ કાર્ય કારણ સિદ્ધાંત નક્કી થતો જ નથી હેતુ અને ફળની આ પરંપરામાં. એટલે તમે એટલે અશક્તિ અપરિજ્ઞાનમ ક્રમકોપ એક તો કહી શકતા તમારી અશક્તિ છે કે આ કયું કારણ પહેલું, કારણ કયું અને કાર્ય કયું, પહેલું કયું અને પછી કયું. આ નહીં કહેવાની તમારી અશક્તિ શું બતાવે છે? તમારું અજ્ઞાન બતાવે છે. ટૂંકમાં કાર્ય કારણનો જે સિદ્ધાંત છે એ તમે સમજ્યા નથી એવું બતાવે છે. માત્ર તમે વાત કરો છો પણ એનો શું અર્થ થાય? ઘણી વાર શું થાય છે કે આપણે બહુ બોલીએ ખરા પણ ભાઈ આ મનમાં વિચારો ત્યારે આપણે કલ્પના કે છે કે કેવી રીતે થાય. તેમાં લખ્યું તો ખરું પણ જરા મનમાં કલ્પના તો કરો. તમે જ કલ્પના કરો કે ખાલી પિતાની કલ્પના મનમાં કરો. પુત્રની કલ્પના વગર પિતાની કલ્પના થઈ શકે ખરી? કે પુત્રની કલ્પના કરો તો પિતાની કલ્પના વગર પુત્ર વસ્તુ કેવી છે? પિતાના સંદર્ભમાં જ પુત્ર છે અને પિતા કેવો છે? પુત્રના સંદર્ભમાં પિતા છે. કોઈ પણ એક વસ્તુ સ્વતંત્ર પિતા નામની સ્વતંત્ર વસ્તુ નથી. પુત્રના સંદર્ભમાં જ પિતા છે. પુત્ર નામની સ્વતંત્ર વસ્તુ નથી. પિતાના સંદર્ભમાં જ પુત્ર છે. એટલે મનમાં પિતા એવી કલ્પના આપણે કરી શકીએ પુત્રની કલ્પના કર્યા વગર? અથવા મનમાં પુત્ર એવી કલ્પના કરી શકે પિતાની કલ્પના કર્યા વગર? ન થાય. એટલે નર્યો પિતા કે નર્યો પુત્રની કોઈ હસ્તી જ નથી. પુત્ર વગર પિતા ના હોઈ શકે, પિતા વગર પુત્ર ના હોઈ શકે. એટલે તમે કહો કે કયું પહેલા જન્મ્યું એ તમે કહી શકતા નથી. આ તમારી કહેવાની અશક્તિ શું બતાવે છે? તમારી મૂળતા બતાવે છે. મૂળતા કોણ? અવિવેકને. સમજ્યા ના હોય છતાં માની લેવાય શું કહેવાય? મૂળતા. જેનો વિચાર કર્યો જ નથી અને છતાં માની લીધું એને કહેવાય મૂળતા. અને ક્રમનો કોઈ કોપ થઈ જાય, ઉલટો ક્રમ થઈ જાય. આમાં આ હેતુમાંથી ફળ હેતુ એટલે કયું પહેલું કયું પછી એ ક્રમનો પણ કોપ થઈ જાય. આમ કરીને આ બુદ્ધિમાન મનુષ્ય જે પોતપોતાનો વાદ વિવાદ કરીને બીજાને ખોટો ઠરાવે છે એ દ્વારા સિદ્ધ કરે છે કે પિતા નામની વસ્તુ નથી અને પુત્ર નામની વસ્તુ. એટલે હેતુ પણ નથી, ફળ પણ નથી, કારણ પણ નથી, કાર્ય પણ નથી. કારણ કારણની કલ્પના કાર્ય વગર ના થઈ શકે અને કાર્યની કલ્પના કારણ વગર ના થઈ શકે. એટલે પહેલી કઈ વસ્તુ થઈ? પહેલી નામની કોઈ વસ્તુ જ ના હોઈ શકે. અને તેથી આ વસ્તુ શક્ય જ નથી. શક્ય નથી એટલે શું સમજવાનું? છે જ નહીં, મિથ્યા છે. એટલે પેલો થોડો ગુસ્સો થઈ ગયો કે અમે ખાલી આ હેતુનો ફળ અને કારણ ને કાર્ય આટલું કહ્યું. એ શબ્દો પકડી લઈને તમે આવું કહ્યું કે પુત્રમાંથી પિતા જન્મ્યો અને કયું પહેલું ને કયું પછી એમ કહી કહીને તમે અમારી મશ્કરી કરો છો. એમ કહીને અમને તમે ખોટા ઠરાવો છો. પણ અમે એમ નથી કહેતા. તમે એમ કહેવા માંગો છો કે જે હજી હેતુ જન્મ્યો જ નથી એમાંથી ફળ કેમ જન્મે? જે ફળ જન્મ્યું નથી એમાંથી હેતુ કેમ જન્મે? અમે એમ નથી કહેતા કે નહીં જન્મેલા હેતુમાંથી ફળ જન્મ્યું કે નહીં જન્મેલા ફળમાંથી હેતુ જન્મે. અમે તો એમ કહીએ છીએ કે હેતુ ફળની પરંપરા છે એ શેના જેવી પરંપરા છે? બીજા અંકુર જેવું છે. હવે શું કહે છે? બીજ. આ બીજમાંથી અંકુર જન્મ્યો. એમાંથી વળી પાછું બીજ જન્મ્યું. આ તો બધાનો અનુભવ જ છે ને. બીજા અંકુર પરંપરા બધાનો અનુભવ જ છે કે બીજમાંથી અંકુર જન્મે છે, અંકુરમાંથી બીજ. બધા જાણે છે. જે બધા જાણતા હોય
અને બધાને સ્વીકાર્ય હોય એને દ્રષ્ટાંત કહેવાય. દ્રષ્ટાંત કોને કહેવાય? કે બે વાદી હોય, હું તમે ધારો કે આપણે વાત કરતા હોઈએ તો હું પણ જેનો સ્વીકાર કરું કે હા બરોબર છે અને તમે સ્વીકાર કરો, એ ઉભય સંમત જે છે એને દ્રષ્ટાંત કહેવાય. જેમ કે રસોડામાં અગ્નિ છે ત્યારે જ ધુમાડો છે, તમે જોયો છે અને મેં જોયો છે, આ બંને સંમત થઈએ ત્યારે પછી એને દ્રષ્ટાંત તરીકે રજૂ કરી શકાય. ન તો સંમત ના થાય તો દ્રષ્ટાંત રજૂ ના કરાય. તો એ કહે છે કે બીજ અંકુર નાખીએ જે પરંપરા છે, બીજમાંથી અંકુર, અંકુરમાંથી બીજ, આ આખી પરંપરા છે. એ પરંપરા કેવી છે? અનાદિ છે. કે અંકુર હોવા માટે બીજ જોઈએ, બીજ માટે અંકુર જોઈએ, એને માટે પછી બીજ જોઈએ, એમ કરતા કરતા આ વસ્તુ ક્યાંથી ચાલે? અનાદિકાળ સુધી. એટલે જુઓ, આપણી સામે આ બીજાંકુર પરંપરાનો દ્રષ્ટાંત છે જ, કે પરંપરા પણ છે અને અનાદિ પણ છે. અમે એ છે કે હેતુ ફળની પરંપરા એ પરંપરા છે અને અનાદિ છે. એટલે કહે છે કે પહેલા આપણે નક્કી કરો કે આ પરંપરા અનાદિ છે કે નહીં. કે અમે આ દ્રષ્ટાંતને સ્વીકારતા નથી, તમારે માટે દ્રષ્ટાંત છે, તમે માનો છો કે અનાદિ પરંપરા છે, પરંતુ એને અમે દ્રષ્ટાંત તરીકે હજી સ્વીકાર્યું નથી. કારણ કે આ બીજ અંકોની પરંપરા અનાદિ છે એ પહેલા તમારે સિદ્ધ કરવું પડે. એ સિવાય આપણે સ્વીકારી ના શકીએ કે અનાદિ છે. તો કે છે જ ને, કેવી રીતે હોય? કારણ કે આ જે અંકુર છે, ધારો કે જેમાં પેલું બીજ જન્મ્યું, આ અંકુર જન્મેલો છે કે નથી જન્મેલો? એક સમય હતો જયારે અંકુર નહોતો. અંકુરનો જન્મ છે કે નહીં? છે. પણ અંકુર કેવો છે? આદિમાન. આ બીજ જન્મ્યું, એનો જન્મ ખરો કે નહીં? એ કેવું છે? એ પણ આદિમત. આમ દરેક અંકુર કેવો છે? આદિવાળો છે. દરેક બીજ કેવું છે? એ પણ આદિવાળું છે. તો બંને આ આદિમાન અંકુર અને આદિમાન બીજ એની બનેલી પરંપરા અનાદિ કેવી રીતે હોય? આ તો શું, તો આ બધા ચાંદીના છે, એની પરંપરા સોનાની, એવું તો બની જ ના શકે. તેથી જો આ બીજાંકુર પરંપરાનો પ્રત્યેક સભ્ય, આ બીજ એક સભ્ય થયું, અંકુર સભ્ય થયું, આ બધા સભ્યોની બનેલી પરંપરા જો પ્રત્યેક આદિવાળી હોય તો એ પરંપરા કે અનાદિ ન જ હોઈ શકે. અને તેથી તમે કહો છો કે બીજ અંકુરની પરંપરા અનાદિ છે, એ વસ્તુ સિદ્ધ જ થઈ નથી. તમારો દ્રષ્ટાંત સિદ્ધ થયો નથી. દ્રષ્ટાંત કોને કહેવાય? બંનેને જે સંમત હોય તે. અને તેથી તમારે સિદ્ધ કરવું પડે કે જો ભાઈ આ ધુમાડો છે, અગ્નિ છે, માટે ધુમાડો તમે બતાવી આપો તો એ વસ્તુ કે રસોડાની અંદર બતાવી આપો કે આ ધુમાડો ક્યારે છે? અગ્નિ છે ત્યારે. આ રીતે સિદ્ધ થાય તો જ દ્રષ્ટાંત સિદ્ધ થયું કહેવાય. પણ નહીંતર તમારે બતાવી આપવું પડે કે બીજા અંકોની પરંપરા અનાદિ છે, ત્યારે દ્રષ્ટાંત સિદ્ધ થાય. તો બતાવી શકતા નથી કે આ પરંપરાનો પ્રત્યેક સભ્ય કેવો છે? આદિવાળો છે. અને તેથી એ આદિવાળા સભ્યોની બનેલી પરંપરા અનાદિ કેવી રીતે હોઈ શકે? અને દ્રષ્ટાંત સિદ્ધ થયું નથી. તો આની મદદથી તમે હજી આજ જયારે અનાદિ સિદ્ધ ના થયો તો આની મદદથી આને અનાદિ કેવી સિદ્ધ કરી શકો? ગઈકાલે કહ્યું ને કે ભાઈ આ દીકરો બહુ હોશિયાર છે. કેમ? એના બાપ જેવો છે એમ કહીએ. બાપ હોશિયાર છે એટલે દીકરો છે. પેલા બાપ હોશિયાર છે કે નહીં એ સિદ્ધ થયું કે નહીં? એ જ સિદ્ધ ના થતું હોત તો દીકરાની હોશિયાર એને દ્રષ્ટાંત કેવી રીતે આપી શકાય? ના ના, આપણા અમેરિકાના લોકો તો બહુ જ સુખી. કેમ સુખી? કારણ કે એમને મોટર ગાડી આ તો બધું છે. તો મોટર ગાડી હોવી મારે સુખ હોવું એવું કઈ નિયમ છે ખરો? એટલે પેલા લોકો સુખી એવું નક્કી ના થાય તો એમનો દાખલો આપીને બીજું આપણે સિદ્ધ ના કરી શકીએ. કશું સિદ્ધ કરવા આપણે દાખલો આપવો પડે. એ દાખલો જ ઠેકાણા વગર ન હોય ધારો કે, તો એનાથી આપણે સિદ્ધ ના કરી શકીએ. અને તેથી આ બીજાંકુરની પરંપરા અનાદિ એવું તમે સિદ્ધ કરી આપો તો અમે હેતુફળની પરંપરા અનાદિ સ્વીકારી શકીએ. પણ બીજાંકુરની પરંપરા પોતે જ અનાદિ છે એવું સિદ્ધ નથી થતું, અને માટે આ પરંપરા અનાદિ છે એવું તમે સિદ્ધ ના કરી શકો. સાધ્ય સમો હેતુ. આટલું તો સમજ પડી ગઈ.
જો કોઈ વસ્તુ આપણે સિદ્ધ કરવી હોય, સાબિત કરવી હોય, તો એના માટે અમુક સામગ્રી જોઈએ, અમુક જરૂરિયાતો છે. જેવી રીતે હું પ્રતિજ્ઞા કરું, ગઈકાલે આપણે બતાવ્યું, પ્રતિજ્ઞા સામેના મકાનમાં આગ લાગી છે. કોઈ કહે શું સામેના મકાનમાં આગ લાગી, આ શું કહેવાય? પ્રતિજ્ઞા કહેવાય. જીવત પ્રતિજ્ઞા. ક્યારે કહેવાય? કેમ એવું શા બધી કહે છે સામેના મકાનમાં આગ લાગી? તો હેતુ, કારણ કે ત્યાં ધુમાડો છે. સ્વામી બીજું દ્રષ્ટાંત આપો, એક જ દ્રષ્ટાંત બધાને ખબર છે એટલા માટે આપ્યું સારું. સામેના મકાનમાં આગ લાગી છે. શા માટે? હેતુ, કારણ કે ધુમાડો છે. તો શું થઈ ગયું? ધુમાડો છે એટલે આગ લાગે એવો કઈ નિયમ છે? તો કે હા, નિયમ છે. વ્યાપ્તિ એટલે કે નિયમ. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ, આવો નિયમ છે. આવું તમે ક્યાં જોયું? જો પ્રશ્નો જન્મે, કશું એમને આપણે સ્વીકારી ના શકીએ. સામેના મકાનમાં આગ લાગી, શા પરથી કહો છો? તો કે ત્યાં ધુમાડો છે. તો ધુમાડો હોય એટલે આગ લાગે એવો નિયમ છે? તો કે હા, જ્યાં ધુમાડો હોય ત્યાં આગ હોવી જોઈએ. ક્યાં જોયું તમે? તો કે એને શું કહેવાય? દ્રષ્ટાંત. રસોડામાં જેવું કે, દ્રષ્ટાંત કેવું? જેવું કે રસોડામાં બરોબર, જેવું કે રસોડામાં શું કહેવાય? દ્રષ્ટાંત. આ દ્રષ્ટાંત કેવું છે? બધાને માન્ય છે. દ્રષ્ટાંત કેવું છે? સિદ્ધ છે. એટલે સાબિત થયેલી વસ્તુ છે કે રસોડામાં ધુમાડો છે. ક્યારે? અગ્નિ છે ત્યારે. એવું આ સાબિત થયેલી વસ્તુ હોવાને કારણે કહી છે કે જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. કારણ કે રસોડામાં સાબિત થયેલું છે. અને તેથી આ દ્રષ્ટાંતની પહેલા સાબિતી જોઈએ, તો આ વ્યાપ્તિ સાબિત થાય, નિયમ સાબિત થાય. જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ હોવો જોઈએ. આ નિયમ સાબિત થાય તો હેતુ તરીકે આપણે રજૂ કરી શકીએ, કારણ કે ત્યાં ધુમાડો છે માટે અગ્નિ હોવો જોઈએ. આમ હેતુ સાબિત કરીએ તો આ પ્રતિજ્ઞા સિદ્ધ થાય કે સામેના મકાનમાં અગ્નિ છે. પહેલા કઈ વસ્તુ સિદ્ધ થાય? દ્રષ્ટાંત. પહેલા દ્રષ્ટાંત સિદ્ધ થાય કે રસોડાની અંદર ધુમાડો અને અગ્નિને સાથે જોયેલા છે. અને બીજે પણ હોળીમાં બીજી બધી જગ્યાએ ધુમાડા અગ્નિને સાથે જોયેલા છે. અને તેથી આપણે નિયમ બનાવ્યો કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઈએ. એ નિયમને આધારે અહીં ધુમાડો દેખાય છે માટે અહીં અગ્નિ હોવો જોઈએ. અને ત્યાં અગ્નિ છે એ પ્રતિજ્ઞા ત્યારે સિદ્ધ થાય. અને આ પ્રતિજ્ઞા છે ને કે એને સાધ્ય પણ કહે છે. પ્રતિજ્ઞાને સાધ્ય એમ પણ કહે છે. સાધ્ય એટલે શું? જે સિદ્ધ કરવાનું છે તે. આ દ્રષ્ટાંત કેવું છે? સિદ્ધ. સિદ્ધ અર્થાત જે સાબિત થયેલું છે તે. સાધ્ય એટલે જે સાબિત કરવાનું છે તે. દ્રષ્ટાંત કેવું હોવું જોઈએ? સિદ્ધ. અને આ પ્રતિજ્ઞા કેવી હોય? સાધ્ય. કશુંક સિદ્ધ હોય તો કશુંક સાધ્ય કરી શકીએ. બરોબર છે? કશું સિદ્ધ ના, કશું હોય તો કંઈક કરી શકીએ. બિઝનેસ કરવો છે, ક્યારે કરી શકાય? પૈસા હોય ત્યારે. પૈસા સિદ્ધ થયા તો બિઝનેસ આપણે સાધ્ય કરી શકીએ. તેથી આ દ્રષ્ટાંત સિદ્ધ હોય તો એની મદદથી આપણે આ પ્રતિજ્ઞા સાધ્ય કરી શકીએ. પરંતુ આ દ્રષ્ટાંત જ ધારો કે સિદ્ધ ના હોય તો, અર્થાત દ્રષ્ટાંત વિશે જ સંમતિ ના હોય, દ્રષ્ટાંત જ તમે સાબિત ના કરી શકતા હો તો આ પ્રતિજ્ઞા સાધ્ય થાય ખરી? એટલે
આ પ્રતિજ્ઞા શું છે? સાધ્ય છે, આ સિદ્ધ છે. પણ આ પોતે સિદ્ધ ના થઈ હોય, આ દ્રષ્ટાંત જ ધારો કે સિદ્ધ કરવાનું હોય. અર્થાત હમણાં બીજા અંકુરની પરંપરા અનાદિ છે. હવે આપણે આની અંદર શું કહી શકાય? આ જ વસ્તુ તમને કે આને વેદાંતને શું લાગે? પ્રભુ તમને વેદાંતમાં આવું આવતું હોય છે. આપણી પ્રતિજ્ઞા અહીંયા શું છે? હવે થોડું ઘણું આવું આમ જરાક સમજ જાણવું જોઈએ, કારણ કે આપણા જીવનના રોજબરોજનો ઉપયોગમાં આવે છે. આપણે તો બોલ બોલ કરતા હોઈએ, એની પાછળ આ બધા દ્રષ્ટાંતો છે કે નહીં, એની પાછળ નિયમો છે કે નહીં, એ જાણ્યા વગર આપણે કહીએ તો આપણે કહેલું ખોટું પડે. ઘણી વાર આપણે બધું ઘરમાં કહેતા હોય, લોકો ખોટું પાડતા હોય છે. કેમ પાડતા? કારણ કે આપણે કહીએ એની પાછળ આ બધા નિયમોનું પાલન નથી કરતા. હું કશું બોલ્યા પહેલા મને વિચાર કરવો કે એનું કારણ છે કે હું બોલું એનું કારણ છે કે નહીં. મારી દ્રષ્ટિએ કારણ છે, પણ એવો નિયમ છે ખરો? એ નિયમ બધાને સંમત છે, દ્રષ્ટાંત છે એના માટે, તો જ હું બોલું એને હું સિદ્ધ કરી શકું. જે આપણે બોલીએ એ સિદ્ધ કરવાની શક્તિ આપવામાં હોવી જોઈએ. એ ન હોય, આપણે બોલીએ અને આપણે સાબિત ના કરીએ તો આપણે મૂળ થઈએ. અશક્તિ અપરિજ્ઞાનમ. એમ વારંવાર જો આપણે મૂળ ઠરતા હોઈએ છીએ, કારણ કે આપણે કશું કહી દીધું ખરું, પરંતુ એ વસ્તુને આપણે સાબિત કરી શકતા નથી. એટલે સાબિત કરવા માટે શું શું સામગ્રી જોઈએ? ઓછામાં ઓછી એ સામગ્રી આપણે જાણવી જોઈએ. અંતેથી અત્યારે પ્રતિજ્ઞા કરી આ લોકો મીમાંસકોએ, હેતુ ફલ પરંપરા અનાદિ છે. એની પ્રતિજ્ઞા છે. આ એ લોકો સાબિત કરે તો સંસાર અનાદિ થાય. આ સંસાર શેનો બનેલો છે? હેતુ ફળનો બનેલો છે. હેતુ ફળની પરંપરા અનાદિ હોય તો સંસાર અનાદિ છે. એ વસ્તુ થઈ જાય. એટલે એમની પ્રતિજ્ઞા છે હેતુ ફળ પરંપરા અનાદિ છે. હેતુ કારણ શું? કારણ કે તે પરંપરા છે. હેતુ ફળ પરંપરા અનાદિ છે કારણ કે તે પરંપરા છે. તો શું થઈ ગયું? પરંપરા છે એટલે અનાદિ એવો કોઈ નિયમ છે? તો કે હા, નિયમ વ્યાપ્તિ. જે પરંપરા હોય તે અનાદિ હોય. નિયમ ક્યાંથી લાવે? ક્યાંય જોયો છે? તો હા જોયો. ક્યાં જોયો છે? બીજ અંકુરની પરંપરામાં જોયેલો છે. દ્રષ્ટાંત જેમ કે બીજ અંકુર પરંપરા. પ્રતિજ્ઞા હેતુ ફળ પરંપરા અનાદિ છે અને તો સંસાર અનાદિ. હેતુ ફળ પરંપરા એટલે સંસાર અનાદિ છે એવું લોકો સિદ્ધ કરવા માંગે છે. એટલે કે સંસાર છે, સંસાર સાચો છે અને કેવો છે? અનાદિ છે. કારણ કે હેતુ ફળની પરંપરામાંથી બનેલો છે. તો હેતુ આ વસ્તુ પ્રતિજ્ઞા ક્યારે આપણે સાબિત કરી શકીએ? એનું કારણ હોય હેતુ. કારણ કે તે પરંપરા છે. જે પરંપરા હોય તે અનાદિ હોય. ક્યાં જોયું તમે? જેમ કે બીજ અંકુર પરંપરા. બીજ અંકુર પરંપરા અનાદિ છે, માટે પરંપરા કેવી હોય? અનાદિ હોય. એ અનાદિ, દરેક પરંપરા અનાદિ હોય અને આ હેતુ ફળની પણ પરંપરા છે અને માટે પણ કેવી હોય છે? અનાદિ. માટે સંસાર કેવો છે? અનાદિ છે અને સાચો છે. આ દ્રષ્ટાંત કેવું હોવું જોઈએ?
સિદ્ધ હોવું જોઈએ. અને તો પ્રતિજ્ઞા કેવી છે? સાધ્ય છે. તો આપણે પૂછીએ છીએ કે બીજ અંકુર પરંપરા અનાદિ હોય તો આ હેતુફળ પરંપરા અનાદિ હોય, બરોબર. પણ આ બીજાંકુર પરંપરા અનાદિ છે એ જ અમે સ્વીકારતા નથી ને. એટલે કે દ્રષ્ટાંત સિદ્ધ નથી કર્યું, દ્રષ્ટાંત પોતે હજી સાધ્ય છે, સિદ્ધ કરવાનું બાકી છે. કઈ કહ્યું ને કે બીજમાંથી અંકુર, એમાંથી વળી પાછું બીજ, એમાંથી વળી પાછું અંકુર. પણ અંકુર કેવો છે? બીજમાંથી જન્મ મળે કેવો છે? આદિમાન. આ બીજ કેવું છે? અંકુરમાંથી જન્મ એટલે પણ કેવું છે? આદિમાન. આ અંકુર પછી આદિમાન, દરેક આદિમાન છે. તો બીજા અંકુરની પરંપરાનો પ્રત્યેક સભ્ય કેવો છે? આદિમાન છે. તો આદિમાન સભ્યોની વલની પરંપરા અનાદિ કેવો હોઈ શકે? એનો કે સ્વભાવ બદલાઈ જાય. 5 માણસ ભેગા મળે, બધા માણસો હોય, મનુષ્ય જાતિના હોય, 10 ભેગા મળે તો એટલે બધા 10 ભેગા મળે એટલે મનુષ્યમાંથી બીજું બની જાય તો બના જ બને. 10 વાંદરા ભેગા હતા ધારો કે એટલે માણસ બની જાય એવું કશું બને નહીં. દરેક સભ્ય જે હોય એવું જે એ જૂથ હોય, એમાં કઈ ફેર ના પડે. અંતેથી દરેક સભ્ય જેવા હોય એવું જૂથ હોય. અંતેથી સભ્યોના જૂથનો સ્વભાવ, પરંપરા સ્વભાવ કેવો હોય? આ તો પરંપરા છે. એટલે હું મનુષ્ય જાતિનો છું, મારા પિતા મનુષ્ય હતા, એના પિતા મનુષ્ય હતા, એના પિતા મનુષ્ય હતા. આ મનુષ્ય પરંપરામાંથી મળેલા પિતા પુત્રની પરંપરા. પરંપરા કેવી છે? તો કે દેવ છે. એવું કેવું કહેવાય? પરંપરામાં દરેક સભ્ય મનુષ્ય હોય તો પરંપરા પણ એ મનુષ્ય. તે રીતે આ બીજાંકુર પરંપરાનો પ્રત્યેક સભ્ય આદિમાન હોય તો આખી પરંપરામાં કેવું છે? આદિમાન જ, અનાદિ ના હોય શકે. એટલે આ તમારું દ્રષ્ટાંત છે ને એ સિદ્ધ થયું નથી. એ કેવું છે? સાધ્ય છે, હજી તો એ સિદ્ધ થયું નથી. તો જે સિદ્ધ થયું નથી એવું દ્રષ્ટાંત આપીને તમે આને અનાદિ સિદ્ધ કરો, એ કેમ બની શકે? એટલે કે દ્રષ્ટાંત કેવું છે? સાધ્ય સમોહી દ્રષ્ટાંત. એટલે આ શ્લોકમાં 19મા શ્લોકમાં દ્રષ્ટાંત કેવું છે કે બીજાંકુર પરંપરા તમે જે કહેતા હો એ દ્રષ્ટાંત સાધ્ય સમ. સાધ્ય સમય એટલે શું? જે હજી સિદ્ધ થયું નથી એ દ્રષ્ટાંતને જ સિદ્ધ કરવાનું છે. એવું દ્રષ્ટાંત આપીને તમે જે સિદ્ધ થયેલું નથી એવું દ્રષ્ટાંત આપીને તમે કશી વસ્તુ સિદ્ધ કરી શકો નહીં. એટલે પહેલા નક્કી કરો કે આ બીજાંકુર પરંપરા અનાદિ છે, એ નક્કી થાય તો જ હેતુફળ પરંપરા અનાદિ નક્કી થાય. આ જ નક્કી થઈ શકતો નથી. માટે આની મદદથી પેલું કેવું નક્કી થાય? જો પેલી ઘણી વાર પેલી ગાડી સાસરી જાય એ કહેવત છે ને, આ તો આમ કે ભાઈ સલાહ પેલો કે જો પેલો કેવો ભણે છે, જો તારે તું એ પેલો કેવો ભણે છે, કેવો ડાયો છે. મમ્મી એ ક્યાં ભણે છે? આપણે એને કહીએ પેલો કેવો ડાયો છે, તારે ડાયા થવું જોઈએ, એના જેવા થવું જોઈએ. પછી એ ક્યાં ડાયો? તો મમ્મી એને ખબર છે એ શું કરે છે, તમારી પાછળ શું કરે છે ખબર છે. અને માટે એ ડાયો છે સિદ્ધ ના થયો તો પછી હું ડાયો છે ના થવું. એકનો દાખલો આપીને બીજાને કરવા માંગતો હોય, પછી દાખલો જ ગડબડ સિદ્ધ ના થયો હોય તો આ બીજી વસ્તુ સિદ્ધ ના થાય. આમ ડાઈ સાસરી ના જતો અને ગાડીને શીખામણ આપતી હોય એ કેવું બને? એના જેવું છે. આજ આદિમાન છે તો એની અંદર પેલાને અનાદિ કેમ સિદ્ધ થઈ શકાય? આ 19મા શ્લોકનું તાત્પર્ય છે, એ જ વસ્તુ સમજાવે છે. 20મો શ્લોક. 20મો. ચાલો ફરી 20મો શ્લોક વાંચીએ છીએ. બીજાંકુરાખ્યો દૃષ્ટાંત સદા સાધ્ય સમોહિ સહ નહીં સાધ્ય સમો હેતુ સિદ્ધૌ સાધ્યસ્ય યુજ્યતે. બીજાંકુરાખ્યો દૃષ્ટાંત. પેલો પ્રતિપક્ષી કહે છે કે નહીં, આ બીજાંકુર નામનું દૃષ્ટાંત જે છે
એ પરથી અમે કહીએ છીએ કે આ હેતુ ફળની પરંપરા અનાદિ છે. સદા સાધ્ય સમોહિત, પણ તમારું દ્રષ્ટાંત જે સાધ્ય છે, અર્થાત દ્રષ્ટાંત પોતે જ સિદ્ધ થયું નથી. નહીં સાધ્ય સમો હેતુ, હેતુ એટલે દ્રષ્ટાંત, જે દ્રષ્ટાંત પોતે સિદ્ધ થયું નથી. સિદ્ધ સાધ્ય છે ન યુજ્યતે, એ પોતે સિદ્ધ થયેલું દ્રષ્ટાંત જે ન સિદ્ધ થયો એ બીજી વસ્તુને સિદ્ધ કરવા માટે ઉપયોગી ન થાય. અને માટે આ હેતુ ફળ પરંપરા અનાદિ છે એવું તમે આ બીજાંકુર દ્રષ્ટાંત સિદ્ધ ના કરી શકો. બસ હવે આ જ વસ્તુ ભાષ્યમાં સમજાવે છે. This is fine. તો ઉત્તર આપે છે. તો ફરીવાર ભાષ્ય વાંચીશું એના શ્લોક પછી. નનુ હેતુ ફલયોઃ કાર્ય કારણ ભાવઃ इति अस्माभिः उक्तम् शब्दमात्रम् आश्रित्य छलमिदं त्वया उक्तम् पुत्राजन्म पितुर्यथा विषाणवच्चा सम्बन्धः इत्यादि नहीं अस्माभिः असिद्धात् हेतोः फलसिद्धिः असिद्धात् वा फलात् हेतुसिद्धिः अभ्युपगता किन्तर्हि बीजाङ्कुरवत् कार्यकारणभावः अभ्युपगम्यते इति. એ કહે છે મીમાંસક કે નાનું ઉભા રહો ભાઈ, તમે આ બહુ આગળ જાઓ, પહેલા ઉભા રહો. તમારી અશક્તિ બતાવે છે, તમારી મૂળતા બતાવે, આ બધું કહી દીધા એને વારો કરતા ઉભા રહો. હેતુ ફલયોઃ કાર્ય કારણ અસ્માભિયુક્તમ, અમે એટલું જ કહ્યું કે હેતુ અને ફળ બંને કાર્ય કારણ ભાવ ધરાવે છે. એક કારણ છે ને બીજું કાર્ય છે, એવું કાર્ય કારણનો બે વચ્ચે સંબંધ છે એવું એમાં માત્ર કહ્યું. એ પછી તમે આટલું મોટું કર્યું અને એ શબ્દોને પકડી લીધા. શબ્દ માત્રમાં આશ્રિત્ય, માત્ર શબ્દોને જ પકડી લઈને તમે શું કહ્યું? પુત્રાત પિતુર્જન્મ, પુત્રાત જન્મ પિતુર્યથા, માત્ર અમારા શબ્દોને પકડીને તમે એટલું કહ્યું કે આ તો તમારું કહેવાનું પુત્રમાંથી પિતાનો જન્મ થાય એવું છે. વિષાણ વચ્ચા સંબંધ, અથવા જો પહેલું ને પછીનો તમે ક્રમ નક્કી ન કરી શકતા હોય અને બંને સાથે જ જન્મ્યા હોય તો બંને પેલા શિંગડા જેવા એમ કહી કહીને તમે અમારી ઉડાવો છો. આવી રીતે અમારો એક શબ્દ પકડીને તમે આવી રીતે ઉડાવો છો. એ બરોબર નથી. ઇટ્સ નોટ ફેર. અમે જે કહેવા માંગીએ છીએ અમારો ઈરાદો કે તાત્પર્ય છે, એ તાત્પર્યને તમારે સ્વીકારવાને બદલે માત્ર અમે કોઈ એક શબ્દ વાપર્યો, એ શબ્દને પકડીને તમે આટલું મોટું કરો એ બરોબર નથી. કેમ થાય? તાર શું કરીએ? અમે શું કરીએ? કેમ થાય? નહીં અસ્માભિ અસિદ્ધાત હેતોઃ ફલસિદ્ધિ અસિદ્ધાત વા ફલાત હેતુ સિદ્ધિ અભ્યુપગતા. અમે એમ નથી કહેતા કે જે ફળ સિદ્ધ થયું નથી એમાંથી હેતુ જન્મ્યો, કે જે હેતુ જન્મ્યો નથી એમાંથી ફળ જન્મ્યું, એવું નથી કહેતા. કેમ થાય? ત્યારે તમે શું કહો છો? બીજાંકુરવત કાર્ય કારણ ભાવ અભ્યુપગમ્યતે ઇતિ. તમે જ અમને કહો કે બીજમાંથી અંકુર જન્મ્યો કે નહીં? પૂછે છે તો કે હા. આપણે કહીએ અંકુરમાંથી બીજ જન્મે છે કે નહીં? તો કે હા. બીજ અંકુરનું કારણ છે કે નહીં? તો કે હા. અંકુર બીજનું કારણ છે કે નહીં? તો કે હા. બસ એ જ તમે કહીએ છીએ કે જેવી રીતે બીજ અંકુરની પરંપરા છે એવી રીતે હેતુ ફળની પરંપરા છે. અને તમે મને કહો કે પહેલું બીજ ક્યારે જન્મ્યું? અંકુર હોય ત્યારે. એ અંકુર ક્યારે જન્મે? બીજ હોય ત્યારે. અને માટે આ પરંપરા કેવી છે? અનાદિ છે કે નહીં? તો કે ઉભાડો, એ વસ્તુમાં અમારી સંમતિ નથી. જો બીજા અંકુર, પેલો કે બીજા અંકુર પરંપરા અનાદિ છે તેવી રીતે હેતુ ફળની પરંપરા પણ અનાદિ છે. એટલે છે કે એટલે એનો ઉત્તર આપે છે દૃષ્ટાંત અસંપ્રતિપત્યા. તો દૃષ્ટાંત છે એના વિશે અમારી સંમતિ નથી. અર્થાત તમે દૃષ્ટાંત હજી સિદ્ધ કર્યું નથી.
કે આ બીજાંકુર પરંપરા અનાદિ છે એવું સિદ્ધ નથી કર્યું. કે છે અત્ર ઉચ્યતે, આ દૃષ્ટાંતમાં કયા પ્રકારનો વિચાર દોષ રહેલો છે એમ બતાવીએ છીએ. આ માની દેલી વસ્તુ છે કે બીજાંકુર કે પછી મરઘીનું ઈંડું કે જે કહેતા હોય બધું કેવું છે તો ક્યાં તો અનાદિ છે. એ માની દેલી વસ્તુ છે. જ્યારે વિચાર કરો કે કેવી રીતે અનાદિ, ટૂંકમાં અનાદિ નામની વસ્તુ આપણા મનમાં કલ્પી ના શકીએ. આ બધાનો ભાવાર્થ એ છે કે સંસારને પણ અનાદિ કહીએ છીએ ખરા, અનાદિ એ પ્રકારનો ખ્યાલ આપણે મનમાં કલ્પી શકીએ ખરા. જે કોઈ વસ્તુની કલ્પના કરીએ એ હંમેશા આદિમાન જ હોય. આપણે મનમાં શેની કલ્પના કરી શકીએ? જે વસ્તુ આપણા જ્ઞાનનો વિષય અત્યારે છે, જે આપણે જાણીએ છીએ એના વિષયમાં જ કલ્પના કરી શકીએ. જે ક્યારેય જાણ્યું નથી એ તો કલ્પનાનો વિષય બની ના શકે. અને જે કંઈ જાણીએ છીએ કેવું છે? સર્જાયેલું છે, આદિમાન છે. એટલે મનુષ્ય અનાદિ એ વસ્તુની મનમાં કલ્પના ન કરી શકે. અનાદિ ક્યારે પણ આપણા જ્ઞાનનો વિષય ન બની શકે. તો તમે અનાદિ જોયું છે કે અનાદિ એટલે શું? એટલે પહેલા તો ખુશ થઈ કે અમે અનાદિ એમ કહીને એમને કે પ્રશ્ન ઉત્તર આપી દો. તો અનાદિ એટલે શું? કઈ વસ્તુ અનાદિ છે? એટલે જ કહ્યું કે બીજાંકુર એટલે અત્ર ઉચ્યતે. ટૂંકમાં તમે બીજાંકુરની પરંપરાને અનાદિ માનો છો, એમાં જે દોષ રહેલો છે એમાં બતાવીએ છીએ. કે જે ભાષ્યમાં બીજાંકુરાખ્યો દ્રષ્ટિ